જો આપણે કહીએ કે ધર્મમાં કહ્યું છે કે સાચું બોલવું જોઈએ, પછી આપણે એવું કહીએ કે સાચું બોલવું જોઈએ, સાચું બોલાતું નથી તો બોલીએ ને આપણે. ધર્મમાં કહ્યું છે બધી વાત સાચી, તો પહેલા મને એક વાર ધર્મ કોને કહેવાય? બોલો બોલો, ધર્મ કોને કહેવાય? તમે ગપ્પાઈ માર્યા કરજો, ખાલી બોલતા રહો બસ. ધર્મ કોને કહેવાય? તમે ખોટું બોલશો હું સુધારી લઈશ. મારે તમને બધાને પાસ કરવા કે મારે ફરી વાર અહીંયા આવવાનું છે, અને તમે મને જ ના આવવા દો. નીતિ નિયમમાં રહીને ચાલે એ ધર્મ. હા, કે નીતિ નિયમમાં રહીને ચાલીએ એ ધર્મ. તો વાત તો બહુ સરસ લાગે કે ભાઈ નીતિ નિયમમાં રહીને ચાલીએ એ ધર્મ, પણ કોઈ પણ વ્યક્તિ આ કલયુગમાં નીતિ નિયમમાં રહીને ચાલી શકે ખરો? હા, ઇમ્પોસિબલ નથી. બરાબર છે, તો ઇમ્પોસિબલ તો કહેવાય, એટલે પોસિબલ જ નથી એવું તો ના કહેવાય કે બહુ ડિફિકલ્ટ છે. બરાબર છે, પણ જો આમ એક ભગવાનની સાચી વાત સમજવી હોય ને, તો આમ જનરલી આપણને આવું લૌકિક ભાષામાં એવું સમજાય કે આ નીતિથી ચાલીએ એ ધર્મ કહેવાય. પછી આ બહેનોને પૂછીએ તો શું કે આ ભગવાનની ભક્તિ કરીએ ધર્મ કહેવાય? કહો કે ના કહો? અગિયારસ કરીએ ધર્મ કહેવાય કે ના કહેવાય? પછી મંદિરમાં દર્શન કરવા જઈએ શું કહેવાય? પછી આ મારા ફેરવી સેવા પૂજા કરીએ શું કહેવાય? બોલો બોલો ને, ધર્મ કહે ને. ઉપવાસ કરીએ, આ જાત્રા કરવા જઈએ, દાન પુણ્ય કરીએ, તો કે આજ મોટામાં મોટી ભૂલ થાય છે. આખું જગત બધા આને ધર્મ માને છે, સમજાય? આને જ બધા ધર્મ માને કે ભાઈ ભગવાનને માને છે, ભગવાનની ભક્તિ કરે છે, ભગવાનની પૂજા કરે છે, સેવા કરે છે, મારા ફેરવે છે, ધ્યાન કરે છે, ઉપવાસ કરે છે, જાત્રા કરે છે, સારા સારા કામો કરે છે, કોઈને હેલ્પ કરે છે. એટલે આખું જગત આને ધર્મ માને. પણ સાચી વાત જાણવી તમારે કહું, આ બધા ધર્મના સાધનો કહેવાય. સમજાય? ધર્મના સાધનો કહેવાય ને ધર્મ ના કહેવાય. એટલે આ ધર્મના સાધનોનો ઉપયોગ કરી અને આપણે ધર્મ પામી લેવાનો છે. સમજાય વાત છે કૃષ્ણાબેન? તમારે ભક્તિ કહેવાય, ના નથી પાડતો. સેવા કરવાની, પૂજા કરવાની, મંદિરમાં જાઓ, સત્સંગમાં જાઓ, કીર્તનમાં જાઓ, ના નથી પાડતો. આ બધા ધર્મના સાધનો છે, પણ તમે સાધનને ધર્મ માનો તો શું થાય? સાધનને તમે ધ્યેય માની લો તો શું થાય? પછી આપણે મુકામે ક્યારે પહોંચીએ? પૂજાબેન સમજાવી વાત છે ને? હું તમને તમે જે કરો કરતા રહેજો, ના નથી પાડું, ફક્ત તમને સમજાવવા માંગુ છું. ખરેખર ધર્મ કોને કહેવાય? ધર્મ એટલે કરવાની વસ્તુ નથી. ધર્મ એ પામવાની વસ્તુ છે. પરિયત્રી નહીં કઈ વાંધો નહીં. કરવાનું ને પામવાનું ખબર પડે ને તમને? તમને બધા ભાઈ, તને ગુજરાતી સમજાય? તમને બેન યુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી? યુ નો ધ ડિફરન્સ બિટવીન ધર્મ, યુ નો ધ ડિફરન્સ બિટવીન ધર્મ કરવાનો અને ધર્મ પામવાનો? કરવાનો મીન્સ સમથિંગ યુ આર ડુઈંગ. કરવાનો મીન્સ સમથિંગ ધેટ યુ આર ડુઈંગ. અને પામવાનો હોય તું જે એચીવ કરીને પામ્યું કહેવાય. સમજાય? તો કે આ ધર્મ એ પામવાની વસ્તુ છે, કરવાની વસ્તુ નથી. આ કરીએ છીએ બધા ધર્મના સાધનો છે, અને સાધનોનો ઉપયોગ તો કરવો જ પડે. પાછો સાધનો કઈ છોડી ના દેવાય. આપણે ઇન્ડિયામાં દૂધ ગરમ કરવું હોય તો ઇન્ડિયામાં તપેલી હોય એટલે સાણસી પછી ઉતારવી પડે ને તપેલી. તો સાણસી શું કહેવાય? સાધન કહેવાય. તો આપણે દૂધ ગરમ થઈ ગયું ને દૂધને ઉતારીએ તપે સાણસીથી, પછી સાણસીને પકડી રાખીએ, મૂકી દઈએ. પણ ધર્મમાં આપણે શું કરીએ? સાધનને પકડી રાખીએ.
એટલે ભાઈ સાધન તો જ્યારે જે સાધનની જરૂર પડે ત્યારે વાપરવાનું છે, પણ આપણે આ સાધનને ધર્મ માની અને સાધનની પાછળ પડી જઈએ. તો હવે મને એ કહો તમે બધા, તો ધર્મ પામવો કોને કહેવાય? આ બધું તો આપણે તમને સમજી કે આ બધી ધર્મના સાધનો છે, મીન્સ ઓફ રિલીજન. પણ ધર્મ પામ્યા કોને કહેવાય? બોલો બોલો, તો ગપ્પા મારો ચાલશે આપણે બધું. જીવનો ઉતારીને ધર્મ કહેવાય નહીં, ઉતરે છે ક્યાં સારું? ખાવાનું જ માર ઉતરી જાય, વધારે ઉતાર જાય તો વોમિટ થઈ જાય. હા ના બરાબર ફીલ કરો. હવે તમને આ દાદા ભગવાનની સાદી સીધી ભાષામાં સમજાવું. ધર્મ પામ્યા કોને કહેવાય? તો કે આપણે આપણા ઘરમાં જઈએ છીએ ને, આપણે આપણા પૈસાનું જ ખાઈએ છીએ ને, તો આપણે ઘરમાં રહેતા હોઈએ તો ઘરમાં અંદરો અંદર આપણે અથડામણ ના થાય, મતભેદ ના પડે, તો ધર્મ પામ્યા કહેવાય. સમજાય વાત છે? અથડામણ ના થાય એટલે શું કે હિતેશભાઈને અથડામણ કરવાની છૂટ, પણ તમને અથડામણ ના થાય. આ પરીને દેવને તમારી અથડામણ કરવાની છૂટ, પણ તમને અથડામણ ના થાય. આ મમ્મીને તમારી અથડામણ કરવાની છૂટ, પણ તમને ના થાય, તો તમે ધર્મ પામ્યા. સામો અથડામણ ના કરે તો ધર્મ પામ્યા ના કહેવાય. કેટલા ખુશ થઈ ગયા? બંને એવું જોયું. હા, વાઇસ વર્સા. કીધું તેમ કે ભાઈ તમે જે રીતે જે છે તેને તે રીતે એક્સેપ્ટ કરો. એટલે દાદાઓની વાત શું છે કે તમારી પાસે એવી સમજણ હોવી જોઈએ, તમારી પાસે એવી દ્રષ્ટિ હોવી જોઈએ, એવી વિઝન હોવી જોઈએ કે સામો તમારી સાથે અથડામણ કરવા આવે તો તમારી પાસે એવી દ્રષ્ટિ હોય, એવી વિઝન હોય, એવી કોમન સેન્સ હોય તો તમે અથડામણમાં ના આવો. આવું થયું તો તમે ધર્મ પામી ગયા. અથવા તો મતભેદ કે મતભેદ એટલે ડિફરન્સ ઓફ ઓપિનિયન. મતભેદ એટલે ડિફરન્સ ઓફ ઓપિનિયન. તો કે આપણને બધાની સાથે ડિફરન્સ ઓફ ઓપિનિયન થાય કે ના થાય? ઘરમાં મતભેદ પડે ને બહાર પડે. તો કે આપણે એવા તૈયાર થઈ જવાનું છે કે સામો મતભેદ પાડવા આવે આપણી જોડે, પણ આપણને મતભેદ ના પડે તો સમજવું કે આપણે ધર્મ પામી ગયા છે. સમજાય વાત છે? હું તમને એવું નથી તમે ધર્મ પામ્યા છે કે નથી પામ્યા, હું ખાલી એટલું પૂછ્યું તમે વાત સમજે કે ના સમજે? વાત સમજે કે નહીં? તો કે આપણે અથડામણ ના થાય ને મતભેદ ના પડે તો ધર્મ પામ્યા કહેવાય. આમ વાત સિમ્પલ લાગે કે ભાઈ અથડામણ ના થાય ધર્મ પામી ગયા. એવું બનેલું કે દાદા ભગવાન પાસે આવી ગઈ પરી, તું ક્યાં જતી રહેલી? હું તને બહુ મિસ કરતો, તારી જગ્યા ખાલી છે. જો ભૂખ લાગી હતી. હા, કઈ વાત મેં આ બધાને એક પ્રશ્ન કર્યો. જસ્ટ આઈ એમ આસ્કિંગ યુ, હાઉ યુ વિલ ડિફાઇન રિલિજન? ધર્મ યુ ડોન્ટ નો પ્રોબ્લેમ. બહુ સારું, અત્યારે જવાબ આપ્યો એટલે બહુ થઈ ગયું કે ભાઈ ધર્મ કોને કે મને ખબર નથી. Like in general, we believe that we are worshipping God, we are attending temple, we are doing this yoga, meditation, fasting. તો આ બધું શું છે કે આ બધું ધર્મ એવું માનીએ ને. આ તો બધા all these are means of religion. સમજાય? ધર્મના સાધનો છે ને સાધનોનો ઉપયોગ કરીને આપણે ધર્મ પામવાનો છે. મીન્સ we have to achieve that state of being. સમજાય? હવે ધર્મ પામવાનો છે તો પામવાનું એટલે શું એની વાત કરતા હતા કે તને કોની સાથે ડિફરન્સ ઓફ ઓપિનિયન ના થાય, મતભેદ ના પડે, કોઈની સાથે અથડામણ ના થાય, ક્લેશિસ ના થાય. એટલે સામાન્ય તારી જોડે અથડામણ કરવાનો રાઈટ. દેવ હેઝ ફૂલ રાઈટ ટુ હેવ કન્ફ્લિક્ટ વિથ યુ, હેવ ડિફરન્સ ઓફ ઓપિનિયન વિથ યુ, બટ you must have that clear understanding, that vision, so that you will not have any difference of opinion with him. તો તું ધર્મ પામી ગઈ કહેવાય. સારું કહેવાય એવું થાય તો. means nobody can disturb you. એના ભાઈ સમજાય તને? એટલે તારા ભાઈને તારી સાથે અથડાવાની છૂટ, ટેકવાની છૂટ, પણ તને અંદર એવી શક્તિ ઉભી થઈ જાય ને એવી વિઝન ખુલ્લી થઈ જાય કે તને અથડામણ ના થાય and you can remain happy within. આવું થાય ને તો તું ધર્મ પામી ગઈ કહેવાય. આવું નક્કી કરે કે આવા થઈ જવું છે.
ભલે અત્યારે નથી એનો વાંધો નહીં, દેવ પણ નથી, મને ખબર જ છે. તને તને You like to આ clash બેન with છે, thought? No. આ બેન છે, તારી સાથે કઈ કંપની મગજમારી કરે તો તને અસર થાય કે ના થાય? ના થાય ને? હા, બહુ થાય. નો કરે, નો. પણ તું સામે રિટાલિએટ તો કરે ને, He does. રિટાલિએટ તો કરે ને, એટલે અસર થાય ને. એટલે તું રિટાલિએટ ના કરે અને તને અંદર હેપીનેસ રહે ને, તું રિટાલિએટ ના કરે અંદર હેપીનેસ રહે, તારા ધર્મ પામ્યા કહેવાય. સમજાય? એટલે ખાલી પેલી આપણે વાત આગળ સમજવા માટે કે આ દાદાના એક દૂરના ભત્રીજા હતા, બહુ તોફાની, એમ શક્તિવાળા અને વેરી નોટી. એટલે જે શક્તિવાળા હોય ને એ સાંજ સુધીમાં તો બે ચાર બાથા કહીને આવે ને, ઝઘડા કહીને આવે ને. એટલે હાજે ઘરે આવે ને તો બે ચાર છોકરા મા બાપ આવે અને એના મા બાપને કમ્પ્લેન કરવા કે તમારા છોકરાએ આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું. પેલા બીજા માંડ શાંત પાડે બધાને, પણ આમ થતા શક્તિવાળા. તો એમને દાદાને એકવાર વાત કરી તો દાદા પાસે બધા આવે, એને થાય કે આ દાદા પાસે બધા આવે છે ને બધા જ્ઞાન લઈ જાય છે, આ તો મારા દાદા કહેવાય. એનો ભત્રીજો થાય, એનો ફાધરના ભત્રીજો. આ તો કે મારા દાદા કહેવાય, એટલે પહેલો રાઈટ તો મારો છે ને, ઘરનાનો રાઈટ પહેલો હોય ને, તો કે મારો રાઈટ તો પહેલો છે. એટલે એમને દાદાને કહ્યું, દાદા તમે આ બધાને આપો છો, આવું જ્ઞાન આપો છો, તો મને કંઈક વાક્ય તો આપો કે હું એનું પાલન કરીશ. એમ શક્તિવાર એટલે બોલે એટલે કરે એવા ભાઈ. તો દાદા કે તને શું આપું, કે તું હાજે ઘરે આવ તો 4-5 જો ઝઘડા કરીને આવે છે, તને શું આપું? એમ તો નાના કે મારે કે મોક્ષ જોવું છે, મને ખાલી એક વાક્ય આપી દો, હું પક્કું કરીશ. કેમ? પેલી પ્રકૃતિ પટેલ પડે ને, સુરવીર પ્રકૃતિ હોય, સુરવીરતા હોય, એટલે આમ નક્કી કરે એટલે કરીને બતાવે. સમજાય? એને એકવાર ડિટરમાઇન કર્યું પછી કરીને બતાવે. તો દાદા એને આ વાક્ય આપેલું, કોઈની સાથે ક્યારેય અથડામણમાં આવશો નહીં, આ મોક્ષે જવાની ચાવી. સિમ્પલ વાત છે. ફરી આ સમજાય? કોઈને એટલે તમને બેને સમજાયું? ભાઈ મોબાઈલ પછી હોય છે, સમજાય આ વાત? કોઈ હાર્યું કે મોબાઈલ તું મૂકી દે, હમણાં મોબાઈલ ચાલશે બાપા. કોઈની સાથે શું કહું છું, કોઈની સાથે ક્યારેય અથડામણમાં આવીશ નહીં, આ મોક્ષે જવાની ચાવી. આ ગુજરાતી સમજાય? ઇંગ્લિશમાં તમે એક્સપ્લેન કરશો તારે પૂછવું હોય તો. હા, એટલે નેવર કમ ઇન conflict places with any person in this world. This is the master key to attain moksha, liberation. સમજ? સિમ્પલ થિંગ, કશું બીજું કશું ના કરવું પડે. કોઈની સાથે ક્લેસીસમાં આવવાનું નહીં, સિમ્પલ આટલેથી. તો દાદાએ આ વાક્ય કીધું તો પેલા ભાઈએ પાછા પેલા ને એટલે સારું કે સારું આ દાદા કે છે કે અથડામણમાં આવવું નહીં, અને હું મારી રીતે સમજી લઈશ કે આને અથડામણ કહેવાય, કે આને અથડામણ કહેવાય. ને પછી હું તો અથડામણ ના કરું, પછી પાછું જવું તો આ પાછું દાદો કે છે અત્યારે અથડામણ કરી, એટલે લાવ મને કઈ ક્લિયર કરવા દે. એટલે એને પૂછ્યું દાદાને કે દાદા તમે અથડામણ કોને કહો છો? બરાબર, સારી વાત ને. આમ પૂજાબેન સારું કહેવાય ને, હું પૂછી લેતો. તમે દેખાતા નથી, કામના માણસ દેખાય નહીં ને. તો આવું અમને કે એટલે દાદાએ શું જવાબ આપ્યો કે આપણા ઘરમાં હઈએ તારે અહીંથી આમ આપણા પૂજા રૂમમાં જવું હોય તો અહીંથી ઉભો થાય ને, વચ્ચે દિવાલ આવે તો દિવાલ સાથે અથડાય. જ્યાં બાજુમાં ગેપ હોય, જ્યાંથી પેસેજ ત્યાંથી જાય ને. તો કેમ આપણે દિવાલ સાથે અથડાતા નથી? હા, વાગે, બરાબર છે. કારણ કે આપણે સમજ્યા છે કે જો આમ જઈશ તો મારા માથામાં વાગશે. દિવાલને વાગે ખરું? દિવાલને નહીં વાગે, મને વાગશે. એટલે આપણે બાજુમાંથી જઈએ ના જઈએ. અથવા તો અહીંયા તો બહુ સારું હોય કે રસ્તો હોય, રસ્તામાં કશું વચ્ચે આવે નહીં, અથવા તો વોકવે હોય તેની પર પોલ બોલ કશું આવે નહીં. પણ ઇન્ડિયામાં તો આવે કે ના આવે? ફૂટપાથ પર થાંભલો આવે કે ના આવે?
આવે ને. હવે આપણે ઇન્ડિયામાં ચાલતા હોઈએ ફૂટપાથ પર, અને રસ્તામાં થાંભલો આવે, ઇલેક્ટ્રિકનો થાંભલો આવી ગયો, તો આપણે એવું કહીએ કે અહીંયા તો ઇટ્સ માય રાઈટ ટુ વોક, એમ એવું કહીએ કે તું ખસી આ બાજુએ? તો ના, ત્યાં આપણને દેખાય કે હવે જો આગળ જઈશ ને તો મને માથામાં વાગશે. આ થાંભલામાં ડેન્ટ નહીં પડે પણ મને પડી જશે. તું સમજાય કે ના સમજાય? એટલે એ દેખાય ને એટલે આપણે એની જોડે અથડાઈએ નહીં. પણ આ તો કે આ નિર્જીવ વસ્તુ થઈ. પણ સજીવ હોય તો, દાખલા કે મોટો રાજા હોય, એના રાજ્યમાં હવાના પોળમાં ફરવા નીકળ્યો હોય અને જતો હોય અને સામેથી પેલો આખલો આવતો હોય, આમ સિંગડા વીંચતો આવતો હોય, તો રાજા સામે ચાલ્યા કરે? અને નજીક જઈને એવું કે ચાલ આ તો માવરા છે, ચાલ ખસી આ બાજુમાં. તો કેવું ના કે એ સમજે કે હવે જો વધારે આગળ જઈશ એ સિંગડા મારશે તો મારા હાડકા તૂટશે, આખલાને કઈ થશે નહીં. એટલે રાજા જેવો રાજા હોય પણ આખલા જોડે અથડામણમાં આવે ખરો? એ તો પાકું ના આવે ને. ગમે એટલો શક્તિશાળી હોય, આખો વર્લ્ડનો પેલો બોક્સિંગ ચેમ્પિયન હોય ને તો આવે ખરો? તે આખલા જો અથડામણમાં ના આવે. કે આવું કે આવું ઘરમાં કોઈ માણસ હોય ને, આપણે એને કહેવાનું નહીં તું આખલા જેવો છે, પણ આપણે અંદર સમજી જવાનું કે આખલો છે, મારે અથડાવું નથી. સાઈડ પરથી ખાઈ જવાનું. મને કહીએ બંને એકબીજા આમ જુએ છે, બંને એકબીજાને કહે છે. મને કહી દે. અરે તમે એને કહો છો. ના, હું નથી કહેતો. આ તો બહુ સીધા, આ તો બહુ સીધા. સમજાય વાત? એટલે બહાર બોલવા માટે નથી, પણ અંદર સમજવાનું કે ભાઈ આ આખલો છે અને ત્યાં જો હજી જઈશું આગળ તો આપણા હાડકા તૂટી જશે, એને કઈ નહીં થાય. એટલે ત્યાં આપણે આખલો સામે આવતો હોય તો હું સાચો છું કે ખોટો છું કઈ જોઈએ છે? પણ ઘરમાં જોઈએ કે ના જોઈએ? ઘરમાં જોઈએ કે ના જોઈએ કે હું સાચો છું કે હું ખોટો છું? પકડી ના રાખીએ ભાઈ હું સાચો છું, બધા આટલી વાર છોડી દઉં, 5 વાર છોડ્યું, 6 વાર છોડ્યું, હું સાચો તો છોડી દઉં છું, એક વાર તો તું મારું માન કે. સમજાય? હવે આ જે આમ બીજી દાખલો આપું કે આ રાતે આ ફ્રાઈડે નાઇટ હોય એટલે આ લોકો તો બધા પબમાં જઈને બેઠા હોય ને, અને પછી લેટ નાઇટ આપણે કંઈક જવાનું થયું અને આપણે જતા ને પ્રોજેક્ટ વધારે એ પીવાઈ ગયું હોય અને રોંગ સાઈડ સામે આવે ગાડી લઈને, ચાલો ટ્રક છે, તો આપણે શું કરીએ? કેમ આપણે સાચા છે, આપણે તો આપણી લાઈન પર છે ને આપણે આપણી રાઈટ સ્પીડમાં છે. ખસવું તો એ ખસે ને, ખસવું તો ટ્રક વાળો કાર વાળો ખસે, આપણે શું ખસીએ? તો ત્યાં તમે સાચું ખોટું જુઓ છો? બરાબર છે. ત્યાં તમે સાચું ખોટું જુઓ છો? પણ ત્યાં તમે સાચું ખોટું કેમ નથી જોતા કે તમને ખબર છે કે હવે જો આગળ જઈશ અથડાઈશ તો મારી ગાડીને નુકસાન થશે અથવા તો હું ઉપર પહોંચી જઈશ. સો વી ડોન્ટ વોન્ટ ટુ પ્રૂવ અવર સેલ્ફ ડેડ રાઈટ, નોટ રાઈટ, ડેડ રાઈટ. હું મરીને સાચો છે એવું પ્રૂવ કરવા નથી માંગતા આપણે. ત્યાં આપણે અથડામણમાં આવીએ છીએ, ત્યાં સાચું ખોટું જોઈએ છીએ. સમજાય? તો ઘરમાં એવું કરે ભાઈ? ઘરમાં સાચું ખોટું જોવાય? આટલું જ રાખવાનું કે અથડામણમાં નથી આવું. ને શા માટે આવું કીધું? કે બે ગાડીને એક્સિડન્ટ થાય તો એમાં એક સાચો હોય ને એક ખોટો હોય, તો નુકસાન તો જે ખોટો હોય એને જ થાય ને. બંને થાય ને? ઓ મને કે આવું ખબર નથી એટલે અથડામણ થાય. નુકસાન તો બંને જ થવાનું. બરાબર છે. કે આ અથડામણ છે ને હું સાચો છું એવું માનીને જીવે છે ને એને લઈને અથડામણ થાય છે. આ જો સમજાય કે નુકસાન બંનેને થાય તો પછી એને થાય કે ઓ મારે સાચું ખોટું જોવા જેવું નથી, અથડામણમાંથી ખસવા જેવું છે. અને આ બે ગાડી અથડાય ને એ તો ગાડીને બહારનું નુકસાન થાય, તો બે માણસ અથડાય તો શું થાય? બોલો, બે માણસ અથડાય તો શું થાય? પૂજાબેન ક્યાં ગયા? શું થાય?
હા, સંબંધ હતા. એટલે આ જયારે બે માસ અથડાય ને ત્યારે બહારનું તો બધું બરાબર છે, પણ આપણી અંદરની જે શક્તિઓ ને ઇનર સ્ટ્રેન્થ, એ ઇનર સ્ટ્રેન્થ આખી ફ્રેક્ચર થઈ જાય. અને આ ઇનર સ્ટ્રેન્થ હોય ને ત્યારે મોક્ષે હોય. ઇનર સ્ટ્રેન્થ હોય ત્યારે ધર્મના રસ્તે આગળ પ્રગતિ કરાય. પણ આ બે જણને અથડામણ થાય એટલે ઇનર સ્ટ્રેન્થ આખી ફ્રેક્ચર થઈ જાય. સમજાયું છે? તો કેટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. કોઈની પણ સાથે ફ્રિક્શનમાં આવવું નહીં, ક્લેશમાં આવવું નહીં, અથડામણમાં આવવું નહીં. પણ આખી જિંદગી આપણે જીવીએ ને, આપણને આપણી વાત સાચી લાગે અને હામો ખોટો લાગે. અને ઘણી વાત આપણે એવા ગાળા કાઢીએ ને કે આપણી વાત ખોટી જેવું સમજાય ને તો એ પેલું ગધે કા પૂછ પકડાશો પકડાય છોડે નહીં. એમ સાંભળીએ ને, ગધે કા પૂછ પકડાશો પકડાય. પરીને એવું ખબર નહીં. પરી એવું ખબર છે? ગધે કા પૂછ પકડાશો પકડા સમજે? આ ઇન્ડિયામાં પેલા ડોંકી હોય ને, આ જે પેલા કુંભાર હોય એ લોકો પેલા ડોંકીને રાખ્યા હોય બધા, એની પર માલ બધો લઈ જાય, ઈંટો છે, રેતી છે, પેલું મૂકવા જાય એમ, અને એમાં એને મજૂરી મળે. હવે પેલા ગધા કેવા હોય પાછા, રાતે બાંધીને મૂકે ને તો કેટલા જલ્દી આવે ને ભાગી જાય. તે ગધેડો જે નોટી હતો તે કાયમ ભાગી જાય. તો પછી આ ભાગ્યું ને એટલે એની પાછળ દોડ્યો. તો પેલા બહુ દોડાવે હાથમાં આવે નહીં. છેવટે એનું પૂછડું હાથમાં આવી ગયું એટલે એને પૂછડું પકડ્યું બરાબર. ગધેડું પૂછડું પડે, ગધેડું દોડતું એટલે શું કરે, ગધેડું પેલા ઊંચો આમ પાછલા બે પગ ઊંચો લાત મારે. ગધા લાત તો કેવી વાગે, ગધા લાત તમને ઇન્જર કરે, હાડકું ફ્રેક્ચર કરે, લાઈક જીબ્રાની જો કિક હોય ને એવું. તો બીજા બધા કીધું ભાઈ તું છોડી દે. તો એ ના લાગે માર કે હાથમાં આવ્યું છે, છોડી દો તો શું થાય કે, એટલે કે માર ખાય પણ એની પૂંછડી છોડે નહીં. આખું જગત ને તો સમજાય કે ના સમજાય કે હારો મૂર્ખ માણસ છે કે આટલો માર ખાય પૂછડું છોડી દે ને બાપા કે. આવી મૂર્ખામી આપણે કરીએ છીએ એ દેખાય આપણને? નહીં દેખાય. ઈગો તો આપણે રાખીએ છીએ. હવે બીજી તે વાત કરું, આપણે અહીંયા તો પેલી ચકલી ના આવે, ઘરમાં તો ઇન્ડિયામાં ઘરમાં ચકલી આવે ને, જોયેલી ને, ચકલી આવે એટલે ઘરમાં પેલું એ વખતે પેલી લોખંડની તિજોરી ઉપર પેલો કાચ હોય, મિરર લગાવ્યો એટલે મિરર પર જઈને ચાચ માર કરે એટલે પછી આપડા બધા પકડું નાખી દે કપડું એમ. હવે ચકલી જયારે મિરરમાં ચાચો મારતી હોય ત્યારે આપણને શું થાય કે આ ચકલી છે, એને ભ્રાંતિ ઉભી થાય છે કે અંદર બીજી ચકલી છે, આ ચકલી મૂર્ખ છે એવું લાગે કે ના લાગે આપણને? પણ જયારે આપણે બીજા સાથે અથડામણ કરીએ, આપણે ચકલી બની જઈએ ત્યારે વાત સમજાય આવી? આપણે ચકલી છે કે માણસ છે? અને સમજાયું ના સમજાય. એને તો હજી વાર છે આમ સમજો ને, આપણે બધા બહુ સમજવાનું. ના સે ઇઝ ગ્રોઈંગ. એટલે ચકલી એટલે શું કહે? ચકલી તો સમજ, સ્પેરો. સ્પેરો કે હા, બર્ડ. હવે ઇન્ડિયામાં બર્ડ હોય ને તો ઘરમાં પણ આવે, ઘરમાં એને નેસ્ટ બાંધે. ઘરમાં આવે ને ઉડીને, અહીંયા ઘરમાં ના આવે, ખુલ્લું હોય તો ક્યાંથી આવે, પણ ત્યાં આવે ઘરમાં. તો ઘરમાં આવે ને તો પછી મિરર જુએ ને તો મિરરમાં એની ઇમેજ દેખાય એટલે મિરર પર જઈને એની પિક્કા માર કરે એટલે એને શું થાય કે અનધર બર્ડ ઇઝ ઇનસાઇડ, એટલે પછી એની સાથે ફાઇટ કરે. નાઉ વેન યુ સી ધેટ ફાઇટ યુ વિલ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ આ તો આને ઇલ્યુઝન ઊભું થાય છે. બટ વેન યુ ફાઇટ વિથ દેવ યુ વિલ નોટ અન્ડરસ્ટેન્ડ કે ઓ ઇટ્સ માય ઇલ્યુઝન. We can see, audience, third party can see. હા, થર્ડ પાર્ટી કેન સી. એવું છે. એટલે ખ્યાલ આવે? એટલે દાદાઓને શું કહ્યું કે કોઈની સાથે ક્યારેય અથડામણમાં આવશો નહીં, આ મોક્ષે જવાની મોટી ચાવી. હવે આમ એક ભાઈ તો મને પૂછતા હતા કે ખાલી એવું અથડામણમાં ના હોય મોક્ષે જવાય? પૂજાબેન સમજાય? તમે અથડામણમાં ના તો મોક્ષે જતા રહો? હાઉ ઇટ ઇઝ પોસિબલ? તો હવે જો સમજો, આપણને મોક્ષે જતા કોણ રોકે છે? અહમ. હા, બહુ સાહેબ છે, અહમ.
એટલે કે અહંકાર, અને અહંકારની સાથે પછી ક્રોધ, માન, માયા, લોભ જોડાયેલા ને. આપણે કે સળ રીપું કે ને ક્રોધ, માન, માયા, લોભ. હવે તમે નક્કી કર્યું મારે કોની જોડે અથડામણમાં આવવું નથી, તો હિતેશભાઈ ગમે એવું આડું અવરું કરે પણ તમે અથડામણમાં આવો નહીં, તો તમારી અંદર ક્રોધને તમે જીતી લો કે ના જીતી લો? જીતી બરાબર છે. તો મોક્ષના જે ક્રોધ આપણા વચ્ચે નડે છે એ જીતાઈ ગયો. હા. પછી દાખલા તરીકે તમે કોઈને પૈસા આપ્યા અને વાદા કર્યા કે દાન જ ખરાબ આપતો જ નથી, તો પેલા તો આવું પૈસા જ્યાં તો શું થાય, ઊંચા નીચા થઈ ગયા ને, કેટલું બધું અંદર દુઃખ થાય, બધું થાય ને. હવે અથડામણમાં આવવાનું નથી તો શું થાય, આપણી અંદર જે લોભ નામનો રોગ છે ને એ ધોવાઈ જાય. માન હોય કે ના હોય? હવે ક્યાંક અપમાન થાય અને તમે અથડામણમાં ના આવો, આમ તો કેવું અપમાન થાય ને એટલે ફૂંફાડા મારે સામે, રહેવાય નહીં એનાથી. રિટાલિએટ તો કરે પણ એની પર એટેક પણ કરે. હવે અપમાન થાય અને તમે જો અથડામણમાં ના આવો એટલે શું થાય, તમારી અંદર જે અપમાનનો રોગ છે એ જે વીકનેસ છે એ જીતાઈ જાય. એટલે કે આજે ક્રોધ, માન, માયા, લોભ, આ એક જ શબ્દ તમે પકડ્યો કે અથડામણમાં આવવું નથી, તો બધું જીતાઈ જાય કે ના જીતાઈ જાય? તો કે આ મોક્ષના દરવાજા ખુલે કોના માટે? આપણી માટે. બધા માટે ના ખુલે. હું કહું કે અમે બહુ ભક્તિ કરીને, બહુ ઉપવાસ કર્યા, બહુ માળાઓ કરી, બહુ સેવા કરી, બહુ પૂજા કરી, આમ કર્યું. ભગવાન એ મોક્ષના દરવાજા ક્યારે ખુલે એવું પૂછે કે તમારી અંદર એનો અહંકાર ગયો, તમારી અંદર એટલા ક્રોધ, માન, માયા, લોભ ગયા? જેના જાય એના માટે મોક્ષના દરવાજા ખુલે. હવે આ વાક્ય જો તમે પકડી લીધું, સમજી ગયા, પકડી લીધું, તો અંદરથી ક્રોધ, માન, માયા, લોભ જોવા મળે કે ના જોવા મળે? એટલે પછી તમે મોક્ષ ના જોવું તો જોવું પડે કે ના જોવું પડે? સોલ્યુશન શું? નામ શું તમારું? જયેશભાઈ. સમજાય વાત છે ને? પછી ચાલુ કરજો ત્યારે, કાલથી કરજો, કાલે સારો દિવસ છે. આજે રવત, શિવરાત્રીઓ છે કાલે. હા શિવરાત્રીઓ છે ને કાલે. હા બધું જ જાણવું યાર. રેગ્યુલર શિવરાત્રી. એટલે આજે મેં વાત કરી ને કે આપણે કોઈની ધર્મ પામ્યા ક્યારે કહેવાય કે આ વાત તમને સમજાય ને તમને કોઈની સાથે અથડામણ ના થાય ને તમારી અંદરના ક્રોધ, માન, માયા, લોભ જવા માંડે, તે તમારે સમજવું તમે ધર્મ પામી. એવું ગમતું છે. એ પેલાને પૂછે યુ નીડ હેલ્પ બોટલ લેવા હારું. બોટલ તો બહુ નહીં લેવાય, હા. તમારે લઈને જ બેસી જાઓ. હવે જો બીજી રીતે વાત કરું, આ ધર્મની જે વાત કરી ને, આ બે રીતે વાત કરી કે અથડામણ જાય, મતભેદ જાય. આપણે આ સંસારમાં જીવીએ છીએ, ભલે આપણે અમેરિકા આવી ગયા, ભલે આપણે પૈસા કમાઈએ છીએ કે સુખી છે, બધું જ છે, પણ તમને ચિંતા થાય ખરી? પૂજાબેન ચિંતા થાય? થાય નહીં? તમને થાય? જે તમને થાય? તમે તો સેટ થઈ ગયા છો ને, અમેરિકામાં સેટ થઈ ગયા ને, ધંધામાં સેટ થઈ ગયા ને, હવે તમને શાની ચિંતા? પોતાની. આ તો નવું લઈ ગયા કે સેટ થાય વધારે ચિંતા. તો ભગવાનની વાત એવી છે કે સંસારમાં રહેવા છતાં, સંસારની બધી ફરજો પૂરી કરવા છતાં, અને સંસારમાં એટલે બધી જાતના સંજોગો હોય કે ના હોય, પણ આપણને એક સાચી સમજણના આધારે, સાચી દ્રષ્ટિના આધારે ચિંતા ના થાય તો સમજવું કે ધર્મ પામી ગયા છે, અને ચિંતા થાય છે તો ધર્મ કરીએ છીએ. સમજાય વાત છે ને? બરાબર છે ને?
ચિંતા થાય છે તો ધર્મ કરો છો, અને ચિંતા થતી બંધ થઈ ગઈ તો ધર્મ પામી ગયા. એટલે આવું કંઈક શોધી કાઢજો કે ચિંતાઓ બંધ થઈ જાય અને સંસારમાં રહીને ચિંતાઓ બંધ થઈ ગઈ. આ બાવા થઈ ગયા તો કોઈની ચિંતાઓ બંધ ના થાય. હિમાલયમાં જઈને બેસી જાય ને એને થાય કે આ બધું છોડીને બેસી ગયો, તો બધું છોડીને બેસ્યું એને લાગે ખરું, તો બધું છોડ્યું એટલે શું છોડે? આ ગરબા છોડે તો એના મન વચન કાતે જોડે ને જોડે રે કે ના રે? તો કે ચિંતા બંધ ના થાય. એટલે આ ક્રોધમાન માયાલોભ જાય, આ ચિંતા બંધ થાય, કે આ મતભેદ ને અથડામણો બંધ થાય, તો આપણે સમજવું કે ધર્મ પામ્યા છીએ. સમજાય બધા? પૂજાબેન સમજાય? તો પામી જશો ને ધર્મ હવે? ટ્રાય કરશું નહીં? બરાબર છે. ગુડ આન્સર. હા, ટ્રાય કરશું. ના ના, બરાબર છે. એ તમને ત્યાં કમિટમેન્ટ આપી દઈએ કે ભાઈ પામી જશે, પછી જૂઠું પડેલું કહેવાય. ના, જૂઠું બોલેલું ના કહેવાય. એ કહે ને કે હા કરીશું એમ, એટલે નિશ્ચય કર્યો કહેવાય, નક્કી કર્યું કહેવાય. બરાબર. હવે નક્કી કરીને પ્રયત્ન કરે છતાંય ના થાય તો પછી મારી ભૂલ કહેવાય. એટલે પછી મારે બીજો રસ્તો બતાવવો પડે. તો એમ કે હું ટ્રાય કરીશ ને એટલે છટકવાનો દરવાજો રાખ્યો, છટકવાનો પોલમાંનો રસ્તો રાખ્યો. એટલે પછી એને છે ને એ કુદરતે સંજોગો છે ને એવા લિંગરિંગ જ આપે. પણ આવું બોલે ને કારણ કે હવે તમને આ સમજાય ને આ વાત સાચી છે તો સમજાય કે ના સમજાય? કે ધર્મ પામવો એવું સમજાય કે ના સમજાય? તો કે અથડામણ ના થવી જોઈએ, મતભેદ ના થવા પડવા જોઈએ એ સમજાય ને? આ ક્રોધમાન માયાલોભ જવા જોઈએ છે ના સમજાય? ચિંતા જોવી જોઈએ ના સમજાય? તો કે આવા થઈ જશો ને તો આપણે હાથ પાડી હાથ થઈ જવું છે. પણ પછી પ્રશ્ન કરે પણ થયો થઈ ગયો પણ થવાય નહીં એનું શું? ના પૂછવું પડે? એવી તો પૂછવાનું. પણ લાગે કે આ વાત તો સાચી છે તો એક વાર તો હા પાડી જ દેવાની. સમજાય? ભાઈ તમારે આવું બધું પૂછાય કે ભાઈ હા બરાબર હું ચિંતા નહીં કરું પણ થાય એનું શું? એવું પૂછવાનું. હસતો કરે બધા. તો સમજાય? તો આ ધર્મ કોને કહેવાય? તો કે આવી રીતે ધર્મ પામ્યા કહેવાય. એટલે કે આપણા જે મનુષ્ય જન્મ મળ્યો છે અને આપણે જે ઓરિજિનલ ભારતીય કહેવાઈએ, સનાતન ધર્મમાં માનનારા કહેવાઈએ, એટલે આપણા જીવનનો ધ્યેય ધર્મ પામી અને આપણું કામ કાઢી લેવા માટે. કામ કાઢી લેવા માટે એટલે શું? તો કે હું ખરેખર કોણ છું એ જાણવા માટે આ મનુષ્ય જન્મ મળ્યો. સમજાય? હું ખરેખર કોણ છું ના જાણવું પડે? આવજો આપણે કહીએ આપણને પૂછ્યું. પરેશભાઈ, જયેશભાઈ, તમે સામે બેઠા તમને પૂછ્યું શું થાય? તમારા કઝિન થાય? કઝિન, મામાનો છોકરો, મોટા ભાઈ. મામા એટલે ગામ કયું ભાઈ તમારું? મોતા. ઓ તો સારું. અમારે સિંગોદ બામણી બાજુમાં હા બાજુમાં મટિયા પટેલ. ના અમે બત્યા પડે અમે તો બધા સિંગોદમાં જઈને વસેલા બધા. એવું છે. કારણ કે દાદા ભગવાને અમારું જે સંયમ ધામ ને ત્યાં બનાવેલું ને અમે જે 24 જણ હતા ને બધા અલગ અલગ, કોઈ બોમ્બે, કોઈ બરોડા, કોઈ અમદાવાદ, કોઈ ખંભાત, કોઈ ભરૂચ, તે બધા અમે બધા આપતો પુત્રો અમે ત્યાં જઈને રહેલા 93 થી. 93 થી રહી એટલે હવે સિંગોદના થઈ ગયા ને એટલે એવું થઈ ગયું. એટલે તમને ખાલી પૂછું કે જયેશભાઈ તમારું નામ કહેવાય ને? બરાબર. પછી સમજાય? પરી ઇઝ યોર નેમ. હું જયેશભાઈ ઇઝ યોર નેમ. બરાબર. બધા પોતાનું નામ સમજી લેજો. બધા નામ ક્યાં બોલવું? તો તમે શું કહો કે મારું નામ જયેશભાઈ એવું કહો કે ના કહો? માય નેમ ઇઝ જયેશભાઈ. હવે તમે જયારે કહો કે મારું નામ જયેશભાઈ છે તો તમે કોણ? સમજાય? હું કહું કે મારું તો હું અને મારું બંને જુદા ના હોય? હું ને મારું એક ના હોય, હું ને મારું જુદા જ હોય. આપણે જો કહીએ કે આ મારું ઘર છે, માય હાઉસ, ગભરાતા નહીં તો ખાલી એમ કહું, ચિંતા ના કરતા, ખાલી આમ જ માય હાઉસ. લોકો કહો કે આ માય હાઉસ
તો હાઉસ અને હું જુદા થયા કે ના થયા? થયા. એટલે આપણે જ્યાં જ્યાં મારું મારું કહીએ, હું ને મારું જુદા ના હોય? આ તમે ના કહો મારા સ્પેક, તો સ્પેક ને તમે જુદા થયા કે ના થયા? તમે કહો કે મારું ટી શર્ટ, તો એ બંને જુદા થયા કે ના થયા? હવે એનાથી જ્યાં નજીક જઈએ, તમે શું કહો મારા હાથ, તો હાથથી જુદા થયા કે ના થયા? મારા કાન, મારા પગ, મારી આંખો, મારું નાક, તો જ્યાં જ્યાં મારું મારું કહીએ બધાથી આપણે જુદા. પછી હજી થોડું વધારે આપણે સૂક્ષ્મમાં જઈએ તો આપણે શું કહીએ? મારું મન, મારી બુદ્ધિ કહીએ કે ના કહીએ? એટલે મનથી પણ આપણે જુદા છીએ અને બુદ્ધિથી જુદા છીએ. એટલે કે જ્યાં જ્યાં આપણે મારું મારું કહીએ છીએ, આઈ એન્ડ માય, બાય ડિફોલ્ટ દે આર સેપરેટ. સમજાય છે? એક વાસ્તવિકતા, હું અને મારું ક્યારેય એક હોઈ શકે નહીં, જુદા જ હોય. અને ભગવાન કોને કહેવાય ખબર છે? ભગવાન એટલે શું? એ આઈ, કેપિટલ આઈ, હું, કેપિટલ આઈ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, આઈ વિથ માય, એમ બાય માય, મારું મારું, એને જીવાત્મા કહેવાય, ઇઝ ઇક્વલ ટુ જીવાત્મા. અને આઈ વિધાઉટ માય, પરમાત્મા. પૂજાબેન સમજાય ના સમજાય? સહેલું છે ને? બધા પાસ થઈ એવું છે ને? બધા પાસ થઈ, બધા સમજાઈ જાય કે આઈ વિથ માય એટલે જીવાત્મા અને આઈ વિધાઉટ માય એટલે પરમાત્મા. એટલે તમે ખરેખર કોણ છો એ જાણવું હોય તો શું કરવું પડે? યુ હેવ ટુ સેપરેટ આઈ એન્ડ માય. સમજાય? હવે તમે જાતે સેપરેટ કરવા જાઓ તો સેપરેટ થાય ખરું? જાતે જ કરવું પડે ને પણ થાય ખરું? નહીં થાય. તમે કહો કે આ મારું મારું કરો, બરાબર? તમે કહો કે આ કૃષ્ણાબેન મારી વાઈફ, તેને સેપરેટ કરાય? નહીં. આ પરી મારી દીકરી સેપરેટ કરાય? નહીં થાય. અથવા તમે કહો કે આ માય બોડી, તો સેપરેટ કરાય? તમે ગૂંચાઈ જાઓ. બરાબર. એટલે સેપરેટ કરવા માટે પણ જ્ઞાનીનું સેપરેટર જોઈએ. જેમ દૂધ હોય ને, આપણે ડેરીમાં દૂધ ભરીએ એટલે પેલું ભેંસનું દૂધ 8 ફેટનું હોય, એટલે ત્યાં પછી ડેરીમાં જાય એટલે એને પેલું એમાં એક સ્પિન કરે ને, એટલે એ સેપરેટરથી આખું ક્રીમ નીકળી જાય, પેલું દૂધ રહે પછી. એટલે પછી 8 ફેટનું ને 4 ફેટ, 2, 3.5 ફેટ એવું થઈ જાય. તો કે એના માટે જેમ સેપરેટર જોઈએ ને, એવું અહીંયા પણ આઈ ને માયને જુદું કરવા માટે જ્ઞાનીનું સેપરેટર જોઈએ. પાછો તમને વાત સમજાય કે ખરેખર મારે હું કોણ છું એ જાણવાનું છે. એટલે કે હું ખરેખર કોણ છું એ જાણવાનું છે. તો કે અત્યારે તો તમને કેવું છે કે હું જયેશભાઈ છું, હું જયેશભાઈ છું, બરાબર? તમારી માન્યતામાં છે હું જયેશભાઈ છું, પણ જયેશભાઈ તો તમારું નામ છે એટલે માય વાળો ભાગ છે. તમે જયેશભાઈ છો જ નહીં, જયેશભાઈથી જુદા છો. અને તમે કેટલી મોટી ભૂલ કરો? તમે બિઝનેસ કરો છો ને, શું કરો છો? મોટેલો. બરાબર? હવે તમને આ તો અહીં તો આખું જુદું થઈ જાય. આપણે અહીં તો સીધું પેલું હવે પેમેન્ટ પેલી થઈ જાય ને, એટલે કાર્ડથી થઈ જાય છે. પણ દાખલા તરીકે તમે કંઈ બિઝનેસ બીજું બધું કરતા હો, મટીરિયલ વેચતા હો, સેલ કરતા હો, અને કોઈ તમને ચેક આપે એટલે તમને એટલું લખીને ચેક આપી દે કે લો તમે બાકીનું ભરી દેજો. હવે તમારે પેલો તમારો એકાઉન્ટ નંબર ભરવાનો હોય, એકાઉન્ટ નંબર, બેંકનો એકાઉન્ટ નંબર, તો પેલો એકાઉન્ટ નંબર જાઓ તો પાછળ 98 આવતું હોય, તમને આખો એકાઉન્ટ નંબર યાદ હોય, પાછું તમને જે ગુચાઈ ગયું 98 ને બદલે 89 કરી નાખો, તો બધા દિવસમાં 25 ચેક બેંકમાં ભરો, કશું ક્રેડિટ થાય ખરું તમારા ખાતામાં? તે આવું તમે જુદા છો, તમે જયેશભાઈ થઈને જીવો છો. એટલે કેટલા વર્ષ થયા તમને? 54. એ તો બહુ યંગ છો, એ તો બહુ વાર છે. અહીં તો બીજા 46 બાકી ને? સેન્ચુરી. આ સેન્ચુરીમાં ને એ તો હજી કઈ ટેન્શનમાં આવી હજી હા સર ટેન્શનમાં આવી ગયો. કેમ? 46 યર મારે એને હેન્ડલ કરવાનો. ઘણી વાર એવું થાય ને કે ઇન્સ્યોરન્સ હોય, પેલા જતા રહે તો ઇન્સ્યોરન્સ ભાગે કે નહીં. હા પણ એને એવું નથી, એને એવું નથી. જો હું તમને ખાલી લાઇટલી વાત કરું, આફ્રિકામાં નાઇજીરિયા છે ને,
વેસ્ટ આફ્રિકામાં નાઇજીરિયા. હું 92 થી ત્યાં સત્સંગ દર વર્ષે જઉં. એટલે ત્યાં કોઈ મોટો માણસ ને બહુ પૈસા વાળો, એનું મૃત્યુ થાય એટલે એનું ડેડ બોડી રાખે અમે, પછી 10-15 દિવસ પછી એનું પેલું એ કરે એ લોકો. આ ક્રિશ્ચન 15 દિવસ રાખે, તો 15 દિવસ સુધી મળવા આવે ને તો બધાને બધા પીએ કરે, પાર્ટી ચાલ્યા કરે. અને પછી એનો છોકરાને મળવા આવે ને એટલે આપણે શું કહીએ, સોરી કે કોન્સોલેશન આપીએ ને. આપણે બેસરામાં ગયા તો એ લોકો ત્યાં જાય બેસરામાં, તો એનો જે છોકરો હોય ને જઈ અને શું કે કોંગ્રેચ્યુલેશન્સ. હું તો વિચારવું પડે આ કોંગ્રેચ્યુલેશન કેમ કે છે, તો કે એનો બાપ મરી ગયો ને એટલે કે એના બાપની બધી પ્રોપર્ટી એને મળી ને એટલે કોંગ્રેચ્યુલેશન કે છે. એટલે એ લોકોને આપણા જેવા ક્રોધમાન માં લોકો નહીં ને એટલે આવું બોલી શકીએ, અને આપણે તો પેલો પ્લે થઈને બેઠો હોય. સમજે? એટલે જયેશભાઈ હું તમને શું કહેવા માંગતો હતો, આ આખી જિંદગી તમે 54 વર્ષ થયા, 54 વર્ષ સુધી તમે જે કંઈ પણ કર્યું, તમે ભણ્યા, નોકરી કરી, ધંધો કર્યો, પૈસા કમાયા, લગ્ન કર્યું, સોશિયલ કામો કર્યા, સારા સારા કામો કર્યા, તમે જે કંઈ પણ કર્યું બધું તમે કોના માટે કર્યું? છોકરા માટે. ના એવું નહીં, આ જયેશભાઈ માટે, જયેશભાઈ માટે. છોકરા છોકરાની વાત છોડો ને, તમારા માટે કર્યું. બરાબર? અને જયેશભાઈ તમે છો જ નહીં, તમે જયેશભાઈ થી જુદા છો, તો કેટલી મોટી બ્લન્ડર થઈ કે ના થઈ? સમજાય? ધર્મમાં આને બહુ મોટી બ્લન્ડર કહી કે તમે જે છો એ તમે જાણતા નથી, ને જે તમે નથી એના માટે આખું જીવન આપી દીધું. આવી મૂર્ખામી કોઈ કરે? તમે મૂર્ખ છો એવું નથી કેતો, ખાલી ભાઈ અમે જે જોવા મળે ને એક વાત સમજાવવા માંગુ છું કે આવી મૂર્ખામી કોઈ કરે? સારું જો ને, જાણતા જાણતા આપણે મૂર્ખ બને છે કે નથી બનતા? કે આ ભગવાન શું કહે છે કે જાગૃત થઈ જાઓ. તમે ભારતીય છો, સનાતન ધર્મમાં માનનારા છો, શક્તિવાળા છો, તો ક્યાં સુધી આવું મૂર્ખ બન્યા કરશો? આ તો આખું કોરું શાકમાં જાય એવું થયું ને. કેવળ સાંભળી, આખું કોરું શાકમાં જાય. પૂજાબેન કોને કે આખું કોરું શાકમાં જાય? કોરું એટલે પમ્પકિન. તો ઇન્ડિયામાં નહીં રહેલા? આવું કેવું એમ ભણીનું પછી બાર ભણેલા અને પછી મેરેજ કરીને આવી ગયેલા એટલે નહીં ખબર. ના બરાબર. ઇન્ડિયામાં પહેલા છે ને, હવે તો બધું કેટરસ બધું આવી ગયું ને, પણ 50 વર્ષ પહેલા ગામમાં લગ્ન હોય તો લગ્ન ગામમાં જ કરે. ગામની વાડી હોય અથવા તો કોઈ મોટું એ હોય માંડવો બનાવી દે. તો પછી પેલો મહારાજ રસોઈ બનાવવા આવે, પણ રસોઈમાં શું હોય, આમ આ દાબા શાક લાડુ એવું બધું હોય, આમ સિમ્પલ હતું ને પેલા. પછી આ બહુ વેરાયટીઓ થઈ. એમ શાક શાનું હોય? મોટે ભાગે બટાકાનું શાક હોય, રીંગણ બટાકાનું શાક હોય રસાવાળું. તે પાછા થોડા દૂરના સગા હોય ને, નજીકના સગા લગ્નમાં રહેવું પડે, પણ થોડા દૂરના હોય, ફ્રેન્ડ સર્કલ હોય, પાછા વાડીએ જાય અથવા આપણે રસોડે જાય, અને બટાકા આવ્યા હોય ને તો પછી સમારવા બે એક ચપ્પુ લે ને પેલા બટાકા હોય ને એકના 4 મોટા ટુકડા કરે, અને નાનો બટાકો તો 2 કરે. નાની બટાકી નહીં હોય તો આપ કાખી જવા દે. તો શાકમાં બટાકી આવે એક કદાચ કાપવાની રહી જાય, પણ મોટું પમ્પકિન આખું કોઈ નાખે? તો કે નાની ભૂલ કોઈ કરે પણ મોટી ભૂલ ના કરે. પણ આ તો આ આખી જિંદગી જયેશભાઈ માટે કર્યું, પોતાના માટે કશું ના કર્યું, મોટી પમ્પકિન જેવી મોટી ભૂલ કરી ને એટલે કે આખું કોરું શાકમાં ગયું. આવી કહેવાય. સમજાય? ખોટું ના લાગે તો? ના લાગે? બહુ સારું, બહુ સારું. હા, તો તમે સમજી ગયા, તમે જયેશભાઈ નથી લાગે જ નહીં. હા, છે જ નથી. બરાબર છે, છે જ નથી. પણ છે જ નથી તમે શબ્દથી બોલો છો ને એ તમને અંદર રિયલાઇઝ થાય ને કે જયેશભાઈ છે નથી પણ શું છે એ રિયલાઇઝ થાય એટલે તમારું કામ થઈ ગયું. સમજે? એટલે આમ બહુ સાદી ભાષામાં દાદા ભગવાને શું કીધું કે આ જયેશભાઈ તો તમને આપવામાં આવેલું નામ છે,
અને તમને નાનપણમાં તમારો જન્મ થયો અને બધા કહે કે જયેશ 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 એટલે અંદર શું એ માન્યતા ઊભી થઈ જાય કે હું પોતે જયેશ છું. નાનું છોકરું હોય પેલા જયેશ કે તો હામું જોયે ખરું, પણ થોડો વખત જાય બધા જયેશ જયેશ કે થાય કે મને કહે છે એટલે અહીંથી કોઈ બોલાવે તો આમ કે નહીં જુએ એટલે ઘરના બધા ખુશ થઈ જાય. જો કેટલું સમજી જાય છે કે પણ હવે તમારો જન્મ થયો ત્યારે તમને માન્યતા હતી કે હું જયેશભાઈ છું? તો કે આ માન્યતા ઊભી થઈ ને, આ ઊભી થયેલી માન્યતા કહેવાય ને. આ ઊભી થયેલી માન્યતા ભાઈ સાચી માન્યતા છે? તો ના, સાચી એ નથી. એટલે આને સાદી ભાષામાં કેવી બિલીફ કહેવાય? રોંગ બિલીફ, અજ્ઞાન માન્યતા. એટલે કે હું જયેશભાઈ છું એ સૌથી પહેલી અજ્ઞાન માન્યતા. અને આ અજ્ઞાન માન્યતા હોય તો બીજી સબોર્ડિનેટ રોંગ બિલીફ ચોંટી જાય કે ના ચોંટી જાય? કે હું 54 વર્ષનો છું, હું મોટા ગામનો છું, હું આનો દીકરો છું, આનો ભત્રીજો છું, આનો બાપ છું, આનો કાકો છું, આનો મામો છું, આનો ફૂવો છું, આનો ફ્રેન્ડ છું, હું આ ધંધો કરું છું, હું આટલા વર્ષથી અમેરિકામાં છું. બધી ચોટે કે ના ચોટે? એ બધી સબોર્ડિનેટ રોંગ બિલીફ ચોટે ક્યારે? પાયામાં પેલી પહેલી રોંગ બિલીફ હોય. પાયામાં પહેલી રોંગ બિલીફ હોય કે હું જયેશભાઈ છું તો બીજી બધી રોંગ બિલીફો ચોટે ને. સમજાય વાત છે? તો કે આ દુનિયામાં કશું બીજું કઈ નથી કરવાનું. આ પહેલી જે અજ્ઞાન માન્યતા છે ને કે હું જયેશભાઈ છું એને તોડવાની છે અને તમે ખરેખર જે છો એ સેટ કરવાનું છે. આટલું થયું એ તમારું બધું કામ પતી. સમજાયું? હવે આ અત્યારે શું થાય છે કે તમે જયેશભાઈ થઈને જીવન જીવો છો. જયેશભાઈ થઈને એટલે શું થયું કે તમે પોતે ખરેખર જે છો, આમ જે તમે કોણ છો તો તમે કહો હું જયેશભાઈ છું, કે મારું નામ જયેશભાઈ છે, તો મારું નામ જયેશભાઈ હું જયેશભાઈ બધું એકાકાર કરી નાખ્યું ને, એટલે ભૂલ તો છે ને કઈ. તો કે આ તમે ખરેખર જયેશભાઈ નથી. જયેશભાઈ તમને આપવા વાળું નામ છે વ્યવહાર ચલાવવા માટે, આઈડેન્ટિફિકેશન માટે. તો ધંધો કોના નામે કરો? પૈસા કમાવા તો કોના નામે મૂકો? તો કે આ વ્યવહાર ચલાવવા માટે, આઈડેન્ટિફિકેશન માટે નામ આપ્યું, પણ એને આપણે માની લીધું. એટલે કે ખરેખર તમે જયેશભાઈ નથી, તમે જયેશભાઈથી જુદા છો. તો હવે શું થયું કે તમે ખરેખર જે છો એ તમે જાણતા નથી, અને તમે જે નથી, જે જયેશભાઈ નથી, એ બિલીફ સાથે આખું જીવન જીવો છો. હું જયેશભાઈ શું કરી દે આખું જીવન જીવો. તો કે આ ભગવાને શું કહ્યું કે ખાલી આટલી આ રોંગ બિલીફ તોડવાની છે અને જે સાચું છે રાઈટ બિલીફ એને સેટ કરવાની છે. આટલું થયું ને એટલે આખો ધર્મ અને આખું અધ્યાત્મ બધું આવી ગયું. પછી કોઈ મહેનત કરવાની રહે નહીં. આ તમે જયેશભાઈ છો ત્યાં સુધી બધો ત્યાગ કરવાનો રહે કે ના રહે? તમે જયેશભાઈ છો એટલે તમને હોય કે ના હોય કે ભાઈ આ મારી મોટેલ છે, મારું મકાન છે, મારી પ્રોપર્ટી છે, મારી કાર છે, બધું હોય કે ના હોય? પાછું બીજો રોફે હોય, મારા જેવી કાર તો કોઈની પાસે નથી. હોય કે ના હોય? અંદર સમજાય, અંદર બધું જાતું રહે માલ. તો કે આ જે છે કે આ મારું 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 તમારું હોય એનો ત્યાગ કરવાનો રહે ને. જ્યાં તમને સમજાય તમે ખરેખર કોણ છો, તમે જયેશભાઈથી જુદા થયા, તો ભાઈ કશો ત્યાગ કરવાનો રે ખરો? ત્યાગ કોને કરવાનો હોય? જે વસ્તુનો માલિક હોય એને ત્યાગ કરવાનો હોય. પણ તમે જયેશભાઈ ના, તમારે બધું ભોગવો ખરા, ત્યાગ કરવાનો રહે નહીં. તમને જે સહેજા સહેજ ભેગું થાય પ્રાપ્તને ભોગવો ખરા, પણ છતાંય તમે છૂટા ને છૂટા. એટલે આવી દ્રષ્ટિ હોય ને. એટલે આપણા વેદાંતમાં શું કે આ દુનિયામાં બે જાતની દ્રષ્ટિ હોય, બે પ્રકારની દ્રષ્ટિ. એક દ્રષ્ટિ બહિર્મુખી અને બીજી દ્રષ્ટિ અંતર્મુખી. સમજાય? બહિર્મુખી એટલે દ્રષ્ટિ બહારની તરફ. બહિર્મુખી એટલે દ્રષ્ટિ બહારની તરફ. હવે દ્રષ્ટિ બહારની તરફ હોય તો મને શું દેખાય? આ બહારનું બધું દેખાય કે ના દેખાય? તો બહાર તો બધું શું છે? બહાર બધું મટીરિયલ છે. એટલે આપણે પેલું મટીરિયલ જોઈ અને આ મટીરિયલમાં સુખ છે એવી બિલીફ ઊભી થઈ જાય કે ઓ આ ટીવી બહુ સારું છે, આ સોફા બહુ સારા છે,
આ ગાડી બહુ સારી છે, કે આ ફર્નિચર સારું છે, કે આ ફ્રીજ સારું છે. એટલે કે મટીરિયલ જોઈ અને આ મટીરિયલમાં સુખની માન્યતા ઉભી થાય છે. સિમ્પલ વાત છે. એટલે આ દ્રષ્ટિ બહિર્મુખી હોય ત્યાં સુધી આવી રીતે બધી માન્યતાઓ ઉભી થયા કરે. અને દ્રષ્ટિ અંતર્મુખી હોય તો મટીરિયલ ખસી ના જાય, મટીરિયલ ત્યાંનું ત્યાં રહે, પણ એની આખી જે દ્રષ્ટિ, આખી માન્યતા બદલાઈ જાય. માન્યતામાં જે છે કે આ વસ્તુમાં સુખ છે, તેને થાય કે ના, વસ્તુમાં નહીં, સુખ તો મારી અંદર છે. એ દ્રષ્ટિ અંતર્મુખી થઈ કહેવાય. એટલે એનો દાખલો બહુ સિમ્પલ, કે તમે કોઈ સારી ગાડી લીધી, અત્યારે કઈ કહેવાય સારી ગાડી? સારી ગાડી કઈ કહેવાય? મર્સિડીઝ. ચાલો મર્સિડીઝ. તો બ્રાન્ડ ન્યુ મર્સિડીઝ લીધી અને પછી તમે લઈને આવ્યા ઘરે, અને પછી આમ ઘરે વાઈફને કહ્યું હું આવું છું, પૂજા માટે બધું તૈયાર રાખજો. આ તમારો વાઈફ હા દેખા આગળ આવો ને, મેદાનમાં આવી જાવ ને આગળ. એટલે આ ભાઈ ગાડી લઈને આવ્યા હોય મર્સિડીઝ, બરાબર, ને તમને ફોન કરે કે આ પૂજા કરવાય તો દીવો પેલો રાખે ભાઈ, આપણે તો લાવી લે સાથે મંદિરે લઈ ગયા બધું. હા, એટલે મંદિરે લઈ જઈએ. તો પછી તમે ઘરે આવતા હો ને, તો ઘરે આવતા પેલું સાઈડમાં બે પેલી થાંભલીઓ રોકી ને એન્ટ્રીમાં, હવે આ ગાડી નવી છે, જ્યાં પોરી છે, ત્યાં આપણે જ્યાં ધૂનમાં આનંદમાં જઈએ છીએ ને, તો આપણું ધ્યાન પેલામાં ના હોય. એ તો સાઈડમાં ગાડીમાં જ્યાં સ્ક્રેચ પડી જાય તો શું થાય? દુઃખ તમને થાય કે એમને થાય? એમને થાય, તમને ના થાય? બંને ને થાય. તમને હાકતા નહીં અમને. બરાબર છે, સાચી વાત છે. નવી ક્યારે ખોટી આલી? હજી તો પૂજા નથી કરી, હજી તો પૂજા નથી કરી. એટલે આ જે ગાડીને ઉપર સ્ક્રેચ પડ્યો, બધાની અંદર સ્ક્રેચ પડી જાય ને, એટલે અંદર જે હૃદયમાં સ્ક્રેચ પડી ગયો, એટલે તમારી દ્રષ્ટિ બહિર્મુખી કહેવાય. અને સ્ક્રેચ ગાડી ઉપર રહે, તમારા દિલમાં ના પડે તો તમારી દ્રષ્ટિ અંતર્મુખી કહેવાય. એટલે કે આ દ્રષ્ટિ બહિર્મુખી છે તો ગાડીનો ત્યાગ કરો તોય બંધન છે, અને દ્રષ્ટિ અંતર્મુખી હોય તો ગાડી વાપરો છતાંય બંધન નહીં. ફરક માત્ર દ્રષ્ટિનો છે. આ દુનિયામાં આ ભગવાને શું કીધું? ખાલી દ્રષ્ટિ બદલવાની છે. કે આ બહિર્મુખી ની અંતર્મુખી દ્રષ્ટિ થાય, 180 ટર્ન થઈ જાય, તો કે વસ્તુ તમને નડતી નથી, તમારી અજ્ઞાનતા નડે છે. એટલે અજ્ઞાન દ્રષ્ટિ બદલાય તો બધું આખું હાડ ઉડી જાય. આવું ફાવે ના ફાવે? એટલે ગાડી વાપરજો નિરાતે, પણ આવી દ્રષ્ટિ કરી લે. હા, એટલે ખાલી એક દાખલો આપું દ્રષ્ટિનું કેવું હોય છે એમ. આ મને પેલી વાત કરી 92 માં નાઇજીરિયા ગયા હતા પહેલી વાર. તો નાઇજીરિયા ગયા ને, તો અમે જ્યાં ગયા રાતના પહોંચ્યા, એટલે પછી જ્યાં ફ્રેશ થઈને બધા ભેગા થયા, વાતો કરી, પછી સુઈ ગયા કે મોડા પહોંચ્યા હતા. રાતે સુઈ હોય, સવારે પછી ઉઠીને આવ્યા તો અમે એક રાજસ્થાની ભાઈને ત્યાં રહ્યા હતા. તો સવારે ઉઠીને આવ્યા તો પછી ત્યાં ડાઇનિંગ ટેબલ પર બેઠા નાસ્તો કરવા માટે. તો નાસ્તામાં એમને સરસ મજાના ભજીયા બનાવ્યા હતા અને જોડે શીરો બનાવ્યો હતો. હવે આપણે તો વિચાર આવે ને કે હા, શીરો ક્યાંથી આવ્યો ખાવાના પરમાં? સકનમાં કંસર બનાવીએ ને, લાપસી બનાવીએ ને, એવું આ લોકોએ રાજસ્થાની હશે એટલે સકનમાં શીરો બનાવ્યો. પછી એમને એક ચમચો મોટો પેલો ભાઈ મૂક્યો, અને પર રાતના પેલું બહુ ખાધું નહીં એટલે ભૂખ તો લાગે, લઈ લો ને ચાલો. ત્યારે શીરો બધા લીધો. અમે બેન જે 4 જણ હતા ત્યાં, તો ભાઈ ભજીયા ને શીરો તો ખાવાનું ચાલુ કરી. શીરો ખાધો ને તો સારો, શીરોનો સ્વાદ કે બહુ જુદો લાગે. આપણો ગુજરાતી શીરો કેવો એમ સ્વાદ એકદમ જુદો લાગે. એટલે એવો એકદમ નવો સ્વાદ એટલે ભાવે નહીં પાછો. તો માર જેમ તેમ શીરો પૂરો કર્યો. પછી પેલા બેન બીજી વાર આપવા આવ્યા, એટલે એ લોકો હિન્દીમાં શીરાને હલવો કે લીજે. ભાઈ નથી જોતો, કે અચ્છા નહીં હુઆ. હવે આપણે એવું કેમનું કહેવાય? પહેલી જ વાર ગયા હતા ને, ત્યાં મળ્યા હતા જ પહેલી વાર, અને બીજું કઈ ઓળખાણે નહીં. હું તમારા ઘરે આવ્યો હોઉં ને કંઈક મને ના ભાવતા એવું કે આ મને નથી ભાવતું.
તમે મેથીના ભાજીના સરસ ગોટા બનાવ્યા હોય અને મને મેથીની ભાજી ભાવતી જ ના હોય તો એવું કંઈક મને નથી ભાવતા એમ મારે તો એકાદ તો ખાઈ લેવું પડે ને. પણ હારો બીજે દિવસે એવો શીરો બનાવ્યો હતો, ભજીયા અલગ બનાવ્યા હતા. ત્રીજે દિવસે એવો શીરો ભજીયા અલગ. મને તો અંદર બહુ ઊંચું ઊંચું થાય કે હારું આ બેનને આ શીરા સિવાય બીજું કંઈ બનાવતા આવડે છે કે નથી આવડતું. ઊંચું ઊંચું થાય ને. ભાઈ ચોથે દિવસે હું આવતો હતો તો બેન રસોડામાં હતા તો મારું ધ્યાન ગયું તો ગેસ ઉપર પેલી પેણી મૂકેલી હતી, ફ્રાઈંગ પેન પેણી. તો મને તો અંદર ધાસકો પડે કે બાપા આજે શીરો જ આવશે. તમને આવડે શીરો બનાવતા? તો મને આવડે. તો મને હું જ્યાં દોઢ ડાયો થવા ગયો તો મેં પેલા બેનને કહેવાય, શીરો તો મારે કહેવાય નહીં કે તમે આ મને તમારો શીરો નથી ભાવતો, અમારો ગુજરાતી આ ટાઈપનો શીરો બનાવો તો સીધું કહેવાય નહીં. એટલે મેં જ્યાં ઊંધી કાનપટ્ટી પકડાવી એમ મેં પૂછ્યું કે આ તમે શીરો કેવી રીતે બનાવો છો? એમ કે કહું આમ નહીં પણ આમ કરો તો સારું આમ. તો એ કે આ જે બદામ પડી છે ને કે બદામને હું મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખીશ અને એને પછી ઘીમાં સાતરીને એનો શીરો બનાવીશ. એટલે મને ખબર પડી કે આ શીરો આપણા ઘઉંના લોટનો નથી પણ બદામનો છે. હવે હું જ્યારે નાનો હતો ત્યારે મેં તો 12 દિનમાં બદામનો શીરો નહીં ખાધેલો. મેં તો પેલો શીરો બાદ કરચો નાખેલી હોય, તમે બધા ખાધો હોય બદામનો શીરો, પણ મેં નહીં ખાધેલો. હવે મેં તો પહેલી જ વાર ટેસ્ટ કર્યો, ભાવે કેમનો કેમ કહીને ભાવે. પણ પછી આ મને ખબર પડી એટલે મેં બીજા જે 3 આપતો પુત્રો હતા ને એમને કાનમાં ધીરે ફૂંક મારી દીધી કે પેલો શીરો આપણે જે નથી ભાવતો ને નહીં ભાવે ને એ તો બદામનો છે. તે દિવસે બાઉલમાં શીરો હતો ને બધો ખલાસ થઈ ગયો. હવે જો વાત સમજો, પહેલા 3 દિવસ શીરો બનાવનાર એ જતા, શીરો એ જતો અને ખાનાર એ હતા. કોઈને શીરો ભાવે તો કોઈને શીરો ભાવેલો નહીં. સમજાય પછી? હવે ચોથે દિવસે શીરો એ જતો, બનાવનારા એ જતા અને ખાનારા એ હતા, પણ બધાને ભાવ્યો કે ના ભાવ્યો? બહારથી કશું બદલાયું છે? તો શું બદલાયું? અંદર દસ્તી બદલાઈ ગઈ કે આ તો બદામનો શીરો છે. એવું આ જ્ઞાની પુરુષનું શું હોય? આ દસ્તી આખી બદલી નાખે. અંદરથી દસ્તી બદલાય, બહારથી બધું એવું નહીં. એટલે તમે ક્યાં ભાગી ગયા હતા? કેટલી સરસ વાત નીકળી ત્યારે. હા પણ તમે ના જાઓ તમને હાજર પછી કશું મળે નહીં ને, ભૂખ્યા ભાઈ હિતેશ મને પૂછી લેજો, આ સરસ સીધાની વાત નીકળી. ખ્યાલ આવ્યો? દ્રષ્ટિ બદલાઈ જાય તો દ્રષ્ટિ બદલાઈ જાય તો બહારની વસ્તુ ના બદલાય પણ અંદર બધું સારું લાગે કે ના લાગે. કે આપણું જીવન આવું કરવું પડે ને. આ દાદા ભગવાન જે થઈ ગયા, એમનો જન્મ થયેલો 1908માં, 1908માં. અને આમ એમનો સિવિલ કન્સ્ટ્રક્શનનો બિઝનેસ હતો. અને 1958માં આપણું જે વ્યારાભાઈ સોનગઢ છે ને ત્યાં એમનો બેન્સો હતો. તો ત્યાંથી એટલે કન્સ્ટ્રક્શનનું કામ એટલે એમને ત્યાં રાખેલી સોમિલ. ત્યાંથી એમને બરોડા જવાનું થાય તો એ જમાનામાં બરોડા રસ્તો હતો ને ટ્રેનમાં જવું પડે. એટલે આ તાપી વેલીમાં ત્યાં સુરત આવે ને, સુરત બીજી ટ્રેનમાં ત્યાં બરોડા જવું પડે. તો 1958માં એ ત્યાંથી આવતા હતા એટલે સુરતના રેલવે સ્ટેશન પર ટ્રેન બદલવા માટે બેઠા. તો સુરતનું રેલવે સ્ટેશન, 3 નંબરનું પ્લેટફોર્મ અને છેલ્લા બાકડા પર બેઠેલા ત્યારે કુદરતી, વિધાઉટ એની એફર્ટ્સ, કુદરતી મહિલા ભગવાન ઉપરના બધા આવરણ ખસી ગયા. સમજાય? અંદરના ભગવાન ગુજરાતી સમજાય તમને? બધા આવરણ ખસી ગયા. અને આવરણ ખસ્યા એટલે શું થયું? મહિલા ભગવાન, અંદરના ભગવાન ખુલ્લા થયા. એમનો જ્ઞાન પ્રકાશ આખો કેવો જ્ઞાન પ્રકાશ ખુલ્લો થયો. એટલે એમાં એમને બધું દેખાયું કે હું કોણ છું, મારું સ્વરૂપ શું છે, આ બ્રહ્માંડ શું છે, બ્રહ્માંડ કેવી રીતે ચાલે છે. અને એ સમયથી એમનો દેહ અને આત્મા બંને છૂટા પડી ગયા ને પોતે નિરંતર પોતાના આત્મા સ્વરૂપમાં રહેતા હતા. અને એમને સાથે એવી સિદ્ધિ પણ ઊભી થઈ કે એમને જે દશા ઊભી થઈ એવી જ દશાની પ્રાપ્તિ બીજાને કરાવી શકતા હતા. એટલે એમનો એ મોટો પ્રયોગ હતો સેલ્ફ રિયલાઇઝેશનનો. એટલે એમાં આખ્યા દ્રષ્ટિ જે બહારની તરફ હોય એ અંદરની તરફ થઈ જાય. એટલે એ દ્રષ્ટિ એવી અદભુત છે કે સંસાર એવો ને એવો રહે
પણ અત્યારે સંસારમાં તમે જીવો છો તો ટેન્શન હોય, ઉપાધિ હોય, ચિંતા હોય. પૈસા હોય તો ટેન્શન હોય કે ના હોય? તારે તો કમાવાની ચિંતા હોય તો ચિંતા થાય કે ના થાય? પપ્પાએ ભલે બધું ઊભું કર્યું હોય, તારે સીધું બેસી જ જવાનું તો ચિંતાઓ થાય કે ના થાય? કારો આ મેન્ટેન તો કરવાનું છે, વધારવાનું છે, આમ કહું બધું થાય ને. તો કે આ અત્યારે જે જીવન જીવીએ છીએ ને એ ચિંતા સાથે, ટેન્શન સાથે, ઉપાધિ સાથે જીવીએ છીએ. અને આ દ્રષ્ટિ બદલાય એટલે ચિંતાઓ બંધ થઈ જાય, ટેન્શન ઉપાધિ જતી રહે અને જીવન જીવાય તો કેટલો મોટો આસમાન જોઈને ફરક પડે કે ના પડે? જયેશભાઈ, ફરક પડે કે ના પડે? તમને પ્રોફિટ વધારે થાય ને તોય અંદર આનંદ રહે, ને કદાચ પ્રોફિટ કોઈ ઓછો થાય ને તોય આનંદ રહે. એવી દશા થઈ જાય. તો કે આખી દ્રષ્ટિ બદલાઈ જાય. તો એ દ્રષ્ટિ જે બહિર્મુખી હોય એ દ્રષ્ટિ અંતર્મુખી થઈ જાય. અથવા બીજી ભાષામાં કહીએ ને પેલી રોંગ બિલીફ છે કે હું જયેશભાઈ છું, એ રોંગ બિલીફ આખી ફ્રેક્ચર થઈ જાય ને તમે ખરેખર જે છો એ રાઈટ બિલીફ સેટ થઈ જાય. એટલે એનો એવો એક અદ્ભુત પ્રયોગ છે, અનુભવ કરવા જેવો છે. અનુભવ કરવા જેવો છે. એટલે કાલે રાખવાનું વિચારતા હતા કે કાલે એવું રાખીએ. એમ કાલે ફ્રી છો બધા? મોટે કોઈ હાઈ નહીં બોલતા. ના જેટલા ડે આવી શકાય કેટલા ડે એટલે જ્ઞાન વિધિની વાત કરો તમે. હા, જ્ઞાન વિધિ એટલે એ આ જે પ્રયોગ છે ને સેલ્ફ રિયલાઇઝેશનનો, કે એમાં તમને તમે હું ખરેખર હું કોણ છું એનો અનુભૂતિ થાય. અને આ જે રોંગ બિલીફ છે એ ફ્રેક્ચર થઈ જાય ને તમે ખરેખર જે છો એ સેટ થઈ જાય. બહારથી સંસાર એવો ને એવો રહે, તમારું અંદરથી આખું બધું બદલાઈ જાય. સમજાય? આ જેમ પેલો શીરો એનો લઈ જતો પણ અંદરથી બદલાઈ ગયું. એટલે પહેલા નતું ગમતું, ગમતું થઈ ગયું ને. એટલે આ સંસારમાં પછી કશું ના ગમતું રહે નહીં. ના ગમતું ગમતું લાગે ને ત્યારે મોક્ષે જવાય. સમજાય? ગમતું તો બધાને હોય બધું, પણ ના ગમતું કેટલું બધું હોય. કોઈ અપમાન કરે ને એ ગમતું લાગે તો મોક્ષે જવાય. સમજાય? કોઈ ચીટિંગ કરે છતાંય આપણે ગમતું લાગે ત્યાં મોક્ષે જવાય ને. એટલે અંદરથી ડિસ્ટર્બ ના થાય. તો કે આવો એક અદભુત પ્રયોગ છે દાદા ભગવાનનો. તો એમાં તમારે 2.5 કલાક લાગ્યો. આવશે એટલો ટાઈમ મળશે? બસ જોરથી આ નથી બોલતા. કેટલા વાગે? હા, તો ટાઈમ મળે તો આપણે જસ્ટ કહેવું પડે. જેમ આજે તમે આવી ગયા ને 4 વાગે, એ બરાબર છે. એવું 4 વાગે આવી જજો તો આપણે 6:30 સુધીમાં 7 સુધીમાં પૂરું થઈ જાય. તો આવું ચાલુ કરીએ ને. પણ ઉભા એ પ્રયોગ કેવો છે તમને કહી દઉં. એ પ્રયોગ કેવો છે કે તમે જે પણ ધર્મ કરતા હો ને એ ધર્મ નથી બદલવાનો. તમારા કોઈ ગુરુ હોય કે કોઈ ભગવાનને માનતા હો એ નથી બદલવાનું. ખાલી એક અંદરની દ્રષ્ટિ બદલાઈ જાય. તમે ખરેખર હું કોણ છું એનું રિયલાઇઝેશન થઈ જાય. આવો પ્રયોગ છે. એટલે કાલે આપણે રાખીશું લોકો 4 વાગે રાખીએ. અહીં જ રાખીને આ જગ્યાએ આવશે ને. પેલા કૃષ્ણાબેન કહેજો કાલે ઉભું નહીં થાય તમારી વચ્ચે. એટલે પ્લાનિંગ એવું કર્યું વચ્ચેથી ઉભું ના થવું પડે. એ તમારે છે ને આપણું આ 2 કલાક બેસવું પડે વિધાઉટ ડિસ્ટર્બન્સ. અને પાછું એ શરૂ થાય ત્યારે આવી જવું પડે. અને પછી છેક સુધી તમે હો ને તો તમને અંદર પરિણામ પામે. આ કઈ બહુ અદભુત વસ્તુ છે. સંસારમાં રહ્યો છે, ચિંતાઓ ના થાય એવું બને ખરું ક્યારે? જયેશભાઈ, આ પૈસો કમાય ચિંતા ના થાય ને? તો પણ થાય ને. ચિંતા તો રહેવાની. ચિંતા ચિતા સાથે જ જાય. ઓ થાય એવું કહે છે. હા, એવું કહે છે. ખરેખર આમ જે સાચી વાત કહું, ચિંતા ચિતા સાથે એવું તો કે, પણ સાચી વાત શું છે? ચિંતા કયા આધારે છે? ચિંતા થાય છે કેમ? આપણે સંસારથી જોડાયેલા. ના, એવું નહીં. ચિંતા આજે કરવા પડવાનો અહંકાર, હું કરું છું એને લઈને ચિંતા થાય. સમજે? હવે હું નહીં કહું તો કેમનું ચાલશે? હું નહીં કમાવું તો ઘર કેમનું ચાલશે? તો બહેનો ના થાય. કદાચ આ લોકો ગયા હોય ને, ઇન્ડિયા ગયા હોય
અને હસબન્ડ અહીંયા હોય ને પછી મહિના પછી તમે પાછા આવો તો ફ્લાઇટમાં શું થાય, શું વિચારો આવે? બહુ આનંદ થાય નહીં? આજે હસબન્ડ મળશે, છોકરાઓ મળશે, કે આપણે ઘરના મળશે, આનંદ થાય ને? તંબોરો આનંદ થાય તો શું થાય ખબર છે? અંદર એવું થાય કે આ ઘરે જશું ને ઘર પેલા બધું મેસ કરી નાખ્યું હશે, બધું આમ રાગે પાવ 2 દિવસમાં બગડશે. આવું થાય કે આવું કેમ થાય? તો કે અંદર એવું છે કે ઘર હું ચલાવું છું, સમજાય? એટલે આ હું જ ચલાવું એવું છે માટે તમને એ ચિંતા ઉભી થાય. અને આ લોકો આવે તો એ ચિંતા થાય, કારણ કે એમને આ ઘર આમ બરાબર રાખવાનું એનું એને એવું છે કે હું કરતો જ નથી, એટલે ચિંતા ના થાય. પણ જ્યાં જ્યાં આવું હોય કે હું કરું છું ત્યાં થાય કે ના થાય? એટલે ટેન્શન થઈ જાય. હા, થોડું તો ચોખ્ખું જ જોઈએ, નહીં તો ચાલુ થઈ જાય. ચાલુ થઈ જાય બરાબર. એટલે આ જે છે ને આમ પ્લીઝ શાસ્ત્રની ભાષાને સિમ્પલ કે કહું ને તો આ જ્ઞાન દ્રષ્ટિ કોને કહેવાય? પોતે ખરેખર કોણ છું એને જાણે અને જ્ઞાન દ્રષ્ટિ કહેવાય. સમજાય? એટલે પોતે એટલે સેલ્ફ, અને અજ્ઞાન એટલે ઇગ્નોરન્સ. કે પોતે પોતાની જાતને જાણતો નથી એને ઇગ્નોરન્સ કહેવાય. એટલે કે સેલ્ફ ઇગ્નોરન્સ એને અજ્ઞાન કહેવાય, અને એને જ પછી અહંકાર કહેવાય, ઇગોઇઝમ. તો કે આ અહંકારને લઈને આ બધી ભાંજગળ છે, સેલ્ફ ઇગ્નોરન્સને લઈને. આ બીજું બધું નથી જાણતા એને લઈને ભાંજગળ નથી, પણ પોતે ખરેખર કોણ છે એ નથી જાણતો એને લઈને બધી ભાંજગળ છે. હવે તમે જુઓ, કૃષ્ણ ભગવાન હતા તો કૃષ્ણ ભગવાને આ ગીતાનો ઉપદેશ આપેલો અર્જુનને. ક્યાં આપેલો? કુરુક્ષેત્ર મેદાન. ના બરાબર છે જયેશભાઈ, બરાબર છે? કુરુક્ષેત્ર તો પગ લાંબા તો કરજો, વાંધો નહીં, લાંબા ઉભા કરાય, બધું કરાય. અહીં તો એને ફ્રીડમ છે. હવે કુરુક્ષેત્ર મેદાનમાં એને આપણો ગીતાનો ઉપદેશ આપ્યો, પણ અર્જુનને વાત પકડી હતી ખરી ભગવાનની? નથી પકડી. ભગવાને પોતાના શ્રી મુખેથી વાત કરી તો એ અર્જુનને વાત પકડી હતી કે ના પકડી? છેવટે અર્જુન એવું કે છે કે મતિ મૂઢા, મારી તો મતિ હવે મૂઢ થઈ ગઈ છે. માય ઇન્ટેલેક્ટ ઇઝ નાઉ બ્લન્ટ, આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ. આવું જયારે કીધું ત્યારે કૃષ્ણ ભગવાન સમજી ગયા કે હવે આ અર્જુન જ્ઞાન પામવા માટે પાત્ર થયો. ભગવાન તો એને શું આપવા માંગતા હતા? આખું જ્ઞાન આપવા માંગતા હતા. એટલે બધું અમને કહી દીધું, કર્મયોગ, ભક્તિ યોગ, સાંખ્ય યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ બધું કાઢી નાખ્યું. પણ છેવટે શું થયું? અર્જુન ભગવાન જ્ઞાન આપવા માંગતા હતા અને અર્જુન સમજવા માંગતો હતો, હાર્ટીલી સમજવા માંગતો હતો. પણ અર્જુનનો જે સમજવાનો પ્રયત્ન હતો એ શેનાથી હતો? પોતાની મતિથી, એટલે કે પોતાની બુદ્ધિથી. સમજાય? તો જયેશભાઈ, તમને આટલો ખ્યાલ છે કે બુદ્ધિ, ઇન્ટેલેક્ટ ઇઝ લિમિટેડ. એની મર્યાદા હોય કે ના હોય? બુદ્ધિની સમજવાની મર્યાદા હોય. એટલે અર્જુનથી જે બોલાઈ ગયું ને કે હવે મારી મતિ મૂઢ થઈ ગઈ છે, એટલે કૃષ્ણ ભગવાન સમજી ગયા કે એને અનનોઈંગલી, નોટ નોઈંગલી, અનનોઈંગલી he accepted defeat of his own intellect. અર્જુને અજાણતામાં પોતાની બુદ્ધિની હાર સ્વીકારી. એટલે પછી ભગવાન કૃપા ઉતારી અને એને દિવ્ય ચક્ષુ આપે છે, ડિવાઇન વિઝન, દિવ્ય ચક્ષુ. ખબર છે? બધાને ખબર છે. તો દિવ્ય ચક્ષુ આપ્યા, એટલે આમ તો દિવ્ય ચક્ષુ કે તે દિવ્ય ચક્ષુ એને આપ્યા એટલે અર્જુનને શું થયું? અર્જુનને વિશ્વરૂપ દર્શન થયું. વિશ્વરૂપ દર્શન, બરાબર? શબ્દ ઓરિજિનલ છે વિશ્વરૂપ દર્શન. પછી લોકોએ શું કર્યું કે વિશ્વ તો કેવું છે? વિશ્વ તો વિરાટ છે, મોટું છે, એટલે કે વિરાટ દર્શન કરાયું. એનું ગુજરાતી હવે વિરાટ દર્શન કરી નાખ્યું. અને પછી વિરાટ દર્શન કર્યું એટલે પેલો ચિત્રકાર હતો એને પછી ફોટો દોર્યો ને ભગવાનનો, કે ભગવાન બેઠા છે
આમ મોઢું ફાડીને આ કરીને ને ભગવાનની અંદર પૃથ્વી છે ને ગાય છે ને રાક્ષસો છે એટલે કે ભગવાનની અંદર બધું સમાયેલું છે તો ભક્તિથી એ ફોટો દોરી નાખ્યો. પણ ખરેખર શું હતું કે ભગવાને અર્જુનને વિશ્વ દિવ્ય ચક્ષુ આપ્યા એટલે એને વિશ્વરૂપ દર્શન થયું એટલે કે આખું વિશ્વ એને જેમ છે તેમ દેખાયું. સમજાય છે? અત્યારે તમને ભ્રાંતિને લઈને વિશ્વ જેમ છે તેમ નથી દેખાતું, પણ અર્જુનને જે દિવ્ય ચક્ષુ આપ્યા એટલે એને આખું વિશ્વ જેમ છે તેમ દેખાયું. સમજાય વાત છે? તો પહેલા શું હતું કે પહેલા અર્જુન આ ચર્મ ચક્ષુથી આ ચામડાની આંખથી જોતો હતો ને ચામડાની આંખથી જુએ તો મને શું દેખાય? હા, જે સામે હોય એટલે મને આ જયેશભાઈ દેખાય, આ પૂજાબેન દેખાય, એવું બધું દેખાય ને, બરાબર? એટલે કે આ ચામડાની આંખથી જોવું એટલે મને બહારનું ખોખું દેખાય, પેકિંગ દેખાય. પણ અર્જુનને ભગવાને દિવ્ય ચક્ષુ આપ્યા એટલે ચામડાની આંખ વાળી દ્રષ્ટિ ખોખા સુધી અટકી ગઈ. એટલે પહેલા એને શું હતું કે આ બધા મારા પિતરીઓ છે, મારા ભાઈઓ છે, મારા મિત્રો છે, મારા સગાવાલા છે, પછી શું હતા આપણા ગુરુ હતા, પિતામહ હતા, મારા 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 એટલે કે મમતા અને મમતા ઉભી થઈ. મમતાને લઈને એની અંદર વિષાદ ઉભો થયો કે આ બધા મારા છે, એમને મારું તો મને સુખ કેવી રીતે મળે. એટલે ગીતાનું જે પહેલું ચેપ્ટર છે વિષાદ યોગ, એવી રીતે. એટલે એને એનું પોતાનું ગાંડીવ ધનુષ્ય નીચે મૂકી દીધું અને પછી કૃષ્ણને પ્રશ્ન કરવા માંડ્યો. અને પાછો હતો બહુ સીધો, પૂજાબેન સર બહુ સીધો હતો, સ્ટ્રેટ ફોરવર્ડ. એટલે એને ના સમજાય ને તો તરત બીજો પ્રશ્ન કરે. ભગવાન એક વાત કે જવાબ આપે, એક ઉત્તર આપે ને ના સમજાય એટલે પાછો બીજો પ્રશ્ન કરે, પછી એમાં ના સમજ બીજો પ્રશ્ન કરે. પણ તમે લોકો તો બહુ સીધા. તમને હું હમણાં કઈ પ્રશ્ન કરું પછી પૂછો તમે સમજાયું, તમે ના સમજ્યું ને તો તમે હા પાડતો છૂટી આપણે બીજા બે પ્રશ્નો કરશે ને. પણ અર્જુન બહુ સરળ હતો, સીધો, સ્ટ્રેટ ફોરવર્ડ. એટલે એ વારંવાર એટલે પરિપ્રશ્ન એટલે કે વારંવાર પ્રશ્નો કરતા કરતા આખી ગીતા બહાર આવી ગઈ. એટલે કે આ કર્મયોગ, ભક્તિ યોગ, સાંખ્ય યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ બધું બહાર આવી ગયું. પણ આટલું બધું ભગવાને આપ્યું પણ એ બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કર્યો એટલે એની બુદ્ધિ બેર મારી ગઈ. એટલે એને કીધું કે હવે મારી તો બુદ્ધિ, મારી મતિ મૂઢ થઈ ગઈ છે, મને કઈ સમજાતું નથી. એટલે ભગવાને દિવ્ય ચક્ષુ આપ્યા. એટલે એને શું થયું કે આ દિવ્ય ચક્ષુ વાપરે એટલે ચામડાની આંખથી એને આ બધું પેકિંગ દેખાયું. અને દિવ્ય ચક્ષુવાળી દ્રષ્ટિ પેકિંગને ભેદીને એટલે કે આ પેકિંગને પેનિટ્રેટ કરીને અંદર રહેલા આત્મા સુધી, ભગવાન સુધી પહોંચી ગઈ. એટલે અર્જુનને જયેશભાઈ એટ એ ટાઈમ આ ખોખું દેખાયું અને મહિલા ભગવાને દેખાયા. સમજાય? હવે આ એકલું ખોખું દેખાય ને તો મોહ ઉભો થાય. આ તો મહિલા ભગવાન દેખાય તો મહિલા ભગવાન દેખાય તો વેલ્યુ ખોખાની રહે કે ભગવાનની રહે? ભગવાનની. એટલે પછી એને શું થયું કે જો મહિલા ભગવાન દેખાયા એટલે એની સાથે એને કીધું, એને બહુ મોટું આશ્ચર્ય થયું અર્જુનને. અર્જુનને શું થયું કે ઓહો હો હો, આવો આગળ બેસો, જગ્યા છે. આવો આવો ફાવશે ને? નીચે બેસવાનું ફાવશે ને? હા તો વાંધો નહીં. આ જીન્સનું પેન્ટ હોય ને લાંબા પગ લાંબા કરજો, વાંધો નહીં. પેલા અર્જુનને એટ એ ટાઈમ આ બંને દેખાયું, પેકિંગ એ દેખાયું, મહિલા ભગવાને દેખાય. ઓકે બહારનું ખોખું જ દેખાય. હા બરાબર છે. કેટલી પ્રેક્ટિસ, બહારનું ખોખું જ દેખાય. હા બરાબર. પણ એક હવે સમજવા માટે કે અર્જુનને એટ એ ટાઈમ આ બંને દેખાયું એટલે અર્જુનને થયું કે ઓહો હું અત્યાર સુધી માનતો હતો કે આ કૃષ્ણ તો મારો કોઈનો દીકરો છે, કે મારો મિત્ર છે, કે મારો સાથી છે, પણ આ કૃષ્ણએ તો મને જીવ માત્રમાં ભગવાનના દર્શન કરાયા. ત્યારે એને સાક્ષાત્કાર થયો કે આ કૃષ્ણ કૃષ્ણ નથી પણ કૃષ્ણ ભગવાન છે. આવો એને સાક્ષાત્કાર થયો. ને પછી એ કહે છે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા, કે મારો મોહ હવે નાશ પામે છે. અત્યાર સુધી પેકિંગ જોતો હતો એટલે મને મોહ ઉભો થયો. મારા ભાઈઓ છે, મારા મિત્રો છે, મારા મારવા નથી, મારા ગુરુ છે,
મારા દાદા છે એમ, એટલે કે મારે મારવા નથી, એટલે એને મોહ ઉભો થતો. હવે અંદર ભગવાન દેખાય, મોહ ઉડી ગયો, એટલે કે નષ્ટો મોહ, મારો મોહ નાશ પામી ગયો. પછી બીજો શબ્દ શું વાપરે છે? સ્મૃતિ લબ્ધા. સ્મૃતિ લબ્ધા એટલે કે સ્મૃતિ એટલે મેમરી. આપણને શું થાય કે આ યુદ્ધનું વાતાવરણ હતું ને, આ માણસને કોઈને કંઈક વાગે કરે તો ટેમ્પરરી મેમરી લોસ થઈ જાય ને, પછી 2-3 કલાક પછી મેમરી આવી જાય, 2-4 દિવસ પછી આવી જાય. તો આપણે લાગે કે આ યુદ્ધનો માહોલ હતો એટલે એને થોડું પેલું ટેમ્પરરી મેમરી લોસ થઈ ગયો, અને પછી કઈ સ્મૃતિ લબ્ધા એટલે પાછી મેમરી આવી ગઈ. પણ અર્જુન એવું નતો કહેવા માંગતો. અર્જુન શું કહેવા માંગતો હતો કે મને મારા નિજ સ્વરૂપની, મને મારા આત્મ સ્વરૂપની જે વિસ્મૃતિ થઈ ગયેલી એનું હવે મને આજે ભાન થયું છે. કેવી રીતે? એટલે તત્પ્રસાદ એનો, એટલે કે તમારી કૃપાથી આ ભાન થયું છે, હું કોણ છું એનું ભાન થયું છે. તો કે હવે હું શું કરું? એ કરીશ વચનમ તવ, કે હવે તમે જેમ કહેશો એમ કરીશ. આવું અર્જુનને થયેલું. તો એને શું થયું? તેને ખાલી દ્રષ્ટિ જ પ્રાપ્ત થઈ ગઈ. સમજાય? એને દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થયા હતા. તો કે આ દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થયા એટલે એના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. એવું આ દાદા ભગવાનને ત્યાં સુરતના સ્ટેશન પર આખો ઉઘાડ થઈ ગયો, અને એમની જ કૃપાથી આપણને પ્રાપ્તિ થાય એવું છે. અને અનુભવ થાય ને ત્યારે ખબર પડે, ને અનુભવ કરવા માટે બહુ ટાઈમ નહીં લાગે. તમારે કાલે 3 કલાક બેસવું પડે, આમ તો 2.5 કલાક, આપણે 3 રાખો ને થોડું ગેસ, એટલે તમને પેલું ઉતાવળ ના થાય. ફ્રી હાજે બીજું કામ લઈને ના આવતા, ફ્રી રાખે. કામ તો કઈ હોય નહીં, અહીંયા આવ્યા પછી શું કામ? તો બહુ સારું. મને આવું ગમે, આવું બોલો મને, આવું બોલો મને બહુ ગમે. અહીંયા આવ્યા શું કામ બધા? કામ બધા છો કઈ બી તમને એવું થાય કે આ ચાથી હાથ છે તો 8 વાગે હિરેશભાઈ કહી દીધેલું કે ભાઈ તમારે આટલો ટાઈમ કરવાનો, એટલે બધા તે રીતે જ આવેલા છે. બહુ સારું. એ સારું. એ તો તમે બધા માને છે તમારું. પાછું તમે મારો હું થઈ જઈશ પાછો. બધા તમારું માને છે, પછી આગળ મેં પૂછ્યું નથી. પેલા માને છે કે નથી પૂછ્યું મેં. આ વડીલ છે અમારા, એટલે બધા એમનું સાથે ના બરાબર, એ તો બરાબર છે. અને તો આવું સારા કામ માટે કે એટલે આપણે માનીએ ને. અને એ આપણું શું, આ બધા અંદર આપણે એટેચ છે ને બધા, અને એકબીજા માટે માન છે, રિસ્પેક્ટ છે, પ્રેમ છે. એટલે તમને ખબર હોય કે આ કહે છે કે ખોટી વાત નથી, કંઈક હશે ત્યારે જ કહે છે. એટલે આટલું આ રાખજો, અને લિસ્ટ બનાવી દેવું. હા, એ આપણે અમને કહી દઈશું. તમે છે ને ખાલી એક કામ કરજો, એટલે કાલુ જે આજે સેલ્ફ એન્લાઇટનમેન્ટનો જે પ્રયોગ છે, આખી આ દ્રષ્ટિ બદલવાનો જે પ્રયોગ છે ને, એમાં એ તમે જે 15-20 જણ જે 25 જે હોય ને, એ તમારે પેલું આવી ગયું આપણે 4 વાગે ને, એ પેલા આપણે પેલું એક લિસ્ટ બનાવી દઈશું. એ તમારું નામ, ટેલિફોન નંબર, ઉંમર, એડ્રેસ, એટલે પછી તમને આ શું પ્રયોગ છે એ કહી દઉં, એટલે તમને અંદર પાછી ટેન્શન ના રહે. એક તો મેં જે કીધું એમ કે તમારે ગુરુ છે, ગુરુ બદલવાના નથી. તમે જે ભગવાનને માનવાના છે, બહારનું કશું બદલવાનું નથી, અંદરથી એક દ્રષ્ટિ બદલાઈ જાય. તો કાલનો પ્રયોગ કેવો થશે? તમે અહીં આવશો ને એટલે એક ભજન છે, સર્વસ્વ અમારું અર્પણ છે. અને એટલે કે શું કે આપણે અમારું બધું ભગવાન તને અર્પણ છે. તો આપણે જનરલી મંદિરમાં જઈએ ને, તો મંદિરમાં આપણે શું અર્પણ કરીએ? એ $5-50 મૂકીએ, બરાબર ને? પણ ખરેખર ભગવાનને પૈસા જોઈએ છે? ભગવાનને પૈસા જોઈએ તો ભગવાનને અર્પણ શું કરવાનું? હા, આપણા મન બુદ્ધિ અર્પણ કરવાના. ઓહો, તો ભગવાન ભાઈ આ બધા લાખો મન બુદ્ધિ થી કરે શું પછી? એટલે ભગવાનને આપણે આપણો અહંકાર અને આપણી અજ્ઞાનતા, આપણો ઇગોઇઝમ અને ઇગ્નોરન્સ, એ ભગવાનને અર્પણ કરવાનું હોય. એટલે એ પેલું પદ છે, એટલે ભજન, આમ સર્વસ્વ અમારું અર્પણ છે. એ 5-7 મિનિટનું એ આપણે ભજન ગાશું. એ પછી આવો મોટો અદભુત પ્રયોગ થાય કે જેમાં પોતાના નિજ સ્વરૂપ ભાન થાય, આત્મ સ્વરૂપનું ભાન થાય. તો કે આ તો બહુ મોટો પવિત્ર દિવસ કહે ને આપણા માટે. એટલે બધા દેવી દેવતાઓને આહ્વાન જ્ઞાન પદ છે, એ ગાશું. એ પછી આ જે કહું ને, આ
જ્ઞાની પુરુષ હોય કે ભગવાન હોય એમને કશું જોઈતું ના હોય, એટલે એને આપણો અહંકાર આપણી અજ્ઞાનતા સમર્પણ કરીએ તે અંદર જે વેક્યુમ થાય એમાં આપણને આપણા નિજ સ્વરૂપનું ભાન થાય. એટલે એ આમ એ જે દાદા ભગવાનનો જે અંગૂઠો હોય ને એ અંગૂઠે આપણા કપાળ લગાવી, ફોટો મૂકશું ત્યાં લગાવી અને આપણે આપણી અજ્ઞાનતા અને અહંકાર સમર્પણ કરવાનું. એ અલ્ટિમેટની વિધિ. એ પતે એટલે પછી આ જે ગીતામાં કૃષ્ણ ભગવાને જે આત્માના ગુણો કયા, આત્માના ગુણો, તો કે આત્માના ગુણો આપણા જગતમાં બે વસ્તુ છે. એક પ્રકૃતિના ગુણો છે અને બીજા આત્માના ગુણો છે. સમજાય? તો પ્રકૃતિના ગુણો હોય કે ના હોય, કાંઈ જે ક્રોધ આવે, ભૂખ લાગે, તરસ લાગે, આ બધા પ્રકૃતિના ગુણો કહેવાય. તો પ્રકૃતિના ગુણો કેવા છે? એ બદલાયા કરે, વધઘટ થયા કરે, ગુરુ લઘુ થાય. અને આત્માના ગુણો કાયમ ના હોય. એટલે આ જે ગીતામાં કૃષ્ણ ભગવાન જે આત્માના ગુણોની બધી વાત કરી છે ને, કે આત્મા અગ્નિથી બરાય નહીં, સ્વસ્થથી છેદાય નહીં, પાણીથી ભીંજાય નહીં, પવનથી સુકાય નહીં, જે બધી વાત કરી ને, એટલે કે એ આત્માના જે બધા ગુણો છે એ ગુણોની ભજના. એટલે કે આ જે આત્મા જ્યારે સંપૂર્ણ ખુલ્લો થાય, સંપૂર્ણ નિરાવરણ થાય, એટલે કે મોક્ષે જાય, તો એના જે એ વખત જે ગુણો બધા ખુલ્લા થાય, પ્રગટ થાય, એ ગુણોની આપણે ભજના એ 50 મિનિટ આપણે કરશું. એટલે અહીંથી બોલાવે તમારે ખાલી બોલવાનું છે અને એમાં તમને અંત આખો ફેરફાર કરે. એના પછી એ આ જે નવી વસ્તુ જે પ્રાપ્ત થઈ, તો કે આ શું થાય કે 2-5 છોડ રોપ્યો એટલે એને શરૂઆતમાં ખાતર પાણી નાખવા પડે ને, એનું પેલું ટ્રી ગાર્ડે પ્રોટેક્શન ગાર્ડે મૂકવું પડે ને. એ તો એના માટે દાદા મને 5 આજ્ઞાઓ આપેલી. એ 5 આજ્ઞાઓ તમને સમજાવશે. તો કે આનાથી શું થાય કે આટલું સિમ્પલ છે, પણ આ જે 2-5 જે છોડવો જે રોપાય, બીજે દિવસે સવારે તમે ઉઠો ને, તમને આસમાન જમીનનો ફરક લાગે, બહુ મોટો ચેન્જ લાગે. આ પ્રોસેસ બહુ સિમ્પલ છે અને એમાં તમારે કશું કરવાનું નથી. તમારે આવીને બેસવાનું છે, આ કંઈક બોલાવીએ બોલવાનું છે, આ કહીએ સાંભળી લેવાનું છે, પછી કપડા ખંખીને ખિસ્સા મૂકીને જવાનું. લાઇટલી વાત કરી આપણે કથામાં છે, કપડા ખંખીને જતા ને ભાઈ, ત્યાં પાક ખિસ્સામાં રહી જશે એવું છે. એટલે અદભુત વસ્તુ છે આખી. તો આપણે કાલે રાખીએ, કાલે 4 વાગે રાખીએ, એટલે 4 થી 7 સુધી 4 વાગે ચાલુ કરીને એટલે 2.5 કલાક પૂરી પતી જાય. પછી બધાને આવતા થોડું આમ લિસ્ટ બનાવતા વાર લાગે, થોડો ટાઈમ જતો રહે, તો એ તો આપ ફોન કરીને પૂછી લેશો બધાને, અથવા તમે કહેજો એટલે લિસ્ટ બનાવી જ દેશે. હવે ને આ છે વાસુભાઈ છે જ જોડે, નહીં તો લેપટોપમાં બનાવી લેવાશે. હવે તો બીજા પ્રશ્નો કરી લો. ચાલો, આ તો આ પેલી પાયાની વાત થઈ ગઈ. પૂછી લો તમારે જો પૂછવું એ. હા બહેનો પૂછી લો. હા તમારે કઈ નથી. પૂછો આપણે દાદા બોલો. હા બોલો. દાદાવાન ભાદરણના કોન્ટ્રાક્ટર હતા. હા સિવિલ કોન્ટ્રાક્ટર. તે તો વાત કરી કોન્ટ્રાક્ટર ઉઠાને 1908 એમનો જન્મ થયેલો અને 1958 હા આવેલા દાદા તમારે ત્યાં આવેલા અમને ના કોલંબસ. તમે કોલંબો આવ્યો હતા તો રસવીભાઈ ત્યાં આવેલા? ના, અમારે ત્યાં જ આવે. તમારું શું નામ? મારા વસંતભાઈ ખરા ને, દાંતવાવાળા હા હા વસંતભાઈ. વસંતભાઈ. મારા બાપુજીના મામાના છોકરા હતા, એમને લઈને ઓહો બરાબર બરાબર. તો બરાબર. વસંતભાઈ લઈને આવેલા. હા એટલે વસંતભાઈ તમારા મામાના દીકરા છે. હા એટલે ભાઈ મારા બાપુજીના મામા. હા બાપુ. તમારે આમ તો કાકા હતા, હું પહેલાથી ભાઈ કહેતો. હા બરાબર છે. દાદા દર્શન કરેલા તમે? બહુ મોટી પુણ્ય ક્યાં દર્શન થવા. દર્શન તો અમે બી કરેલા. હા અમે બી સણિયા કરેલા દર્શન. બબી મારી દીકરો બે દબાઈ માં દેલા ને. ચાલો એટલે આ સંજોગ સારો થયો. હા 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 એ શું થયું કે દાદા ત્યાં દાંતવા લગ્નમાં પલાવેલા વસંતભાઈના ત્યાં. લગ્નમાં ત્યાંથી જવાનું હતું, તો ત્યાં હાઈવે થી જ જવાનું હોય ને,
તો પેલું ત્યાં આગળ પેલી વખતે રોડ તો નાનો હતો, નેશનલ હાઈવે 2 લાઈન નો હતો ને. અને ત્યાં પેલો આરામ કરવા માટે દાદા એક વખતે પેલા હોટલ બધું હતું નહીં ને, એટલે ત્યાં બેઠા હતા. તો ત્યાં બાવળનું ઝાડ હતું અને આગળ પેલું આજે મંદિર છે ને ત્યાં નાનું ખાબોચિયા જેવું હતું અને એમાં પાણી ભરાય ચોમાસામાં અને ઉનાળામાં સુકાઈ જાય એટલે છોકરાઓ ક્રિકેટ રમે. તો દાદાએ ત્યાં પછી આમ ત્યાં જમીન પર જ એક ચાદર નાખી ત્યાં થોડા આડા પડ્યા. ત્યાં પેલું ચા નાસ્તો કર્યો હતું થર્મોસમાં, ચા નાસ્તો કરી થોડા આડા પડ્યા અને પછી 10-15 મિનિટ પછી આમ બેઠા હતા, ચાલો આપણે જઈએ. ત્યારે દાદાએ કીધું કે આ જગ્યાએ ત્રિમંદિર બંધાશે. તો કે આમાં દાદા ભગવાને જે ત્રિમંત્ર આપ્યો ને, આજે બધાને ખબર ને ત્રિમંત્રો, હું એકવાર બોલાયેલું છું, બધાને ખ્યાલ આવી જાય. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો હરિહરાય, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાય, નમો આયરિયાણમ, નમો આર્યવિયાય, નમો વજ્જાયાણમ, નમો વજ્રાયાય, નમો લોય સૌવ સાહુણમ, નમો લોય સર્વ સાધનમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવ પાવપણાસનો, સર્વ પાવપણાસનો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાનામ ચ સર્વેષાં, પડમમ હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તો દાદા ભગવાનને 1958 જે જ્ઞાન થયું ને, તો એ જ્ઞાન પ્રકાશમાં એમને દેખાયું કે ઓરિજિનલ જે ઋષભદેવ ભગવાન આપણે ભાગવતમાં 8મો અવતાર કહેવાય અને આ જૈનો કે એમના પહેલા તીર્થંકર કહેવાય. એ ઋષભદેવ ભગવાને એમના સમયમાં 3 મંત્રો આપેલા અને કહેલું કે આ 3 મંત્રો સાથે બોલજો. તો આ મંદિરમાં પેલી ક્રિયાઓ અલગ અલગ હોય ને, રિચ્યુઅલ્સ અલગ અલગ હોય, એટલે કે મંદિર અલગ અલગ કરજો. એટલે શિવ મંદિર, કૃષ્ણ મંદિર કે આ તીર્થંકરનું મંદિર, પણ આ મંત્રો સાથે બોલજો. પણ શું થયું, જેમ જેમ સમય જતો ગયો, માણસ તો પેલો બુદ્ધિવાળો હોય ને, ઇન્ટેલિજન્ટ, બુદ્ધિ શું કરે, બુદ્ધિ ભેદ પડાવે. તો પછી આ લોકો ધીરે ધીરે મંત્રોને અલગ કરી નાખ્યા. એટલે જૈનો કે આ નૌકા મંત્ર અમારો, વૈષ્ણવ કે આ ઓમ નમો ભગવતે વાસુદેવાય અમારા, અને પેલા શૈવ વાળા કે આ અમારા. પછી તો એટલો બધો ભેદ પડી ગયો કે એકબીજાનો મંત્ર બોલે નહીં, કે એકબીજાના મંદિરમાં જાય નહીં. પણ ઓરિજિનલ ઋષભદેવ ભગવાને આવું કહેલું કે આ બધા મંદિર અલગ અલગ રાખજો, પણ મંત્રો સાથે બોલજો. ખ્યાલ? તો કે આ મંત્રો સાથે બોલે એટલે શું થાય, તો કે ઉપર દેવલોકમાં દરેક ધર્મોના શાસન દેવી દેવતાઓ હોય, એટલે બધા આ 3 મંત્રો સાથે બોલો એટલે બધા દેવી દેવતાઓ તમારી પર રાજી રહે. એટલે સંસારમાં તમને જે પ્રોબ્લેમ આવતા હોય ને, એ પ્રોબ્લેમમાંથી બહાર આવવામાં તમને હેલ્પ થાય, બહાર આવવામાં. અને મોક્ષ માર્ગ માટે પણ આપણે જે સારા સંજોગો ભેગા થવા જોઈએ, એ સંજોગો ભેગા થઈ જાય. એટલે એના માટે આ ત્રિમંત્ર આપેલું. તો દાદાએ ત્યાં શું કહ્યું, એટલે આજે ત્યાં જો એની રીતે સૂઈને ઉઠ્યા એટલે કહ્યું કે આ જગ્યાએ આ ત્રિમંદિર બનશે. તો એ ખરેખર કોઈને ખ્યાલમાં નહીં કે આ જગ્યા કેમનું બને. ત્યાં તો નાનું કોઈ તલાવ જેવી જગ્યા હતી અને પાછી એ જગ્યા ગોચરની. ગવર્મેન્ટ ગોચરની જગ્યા ક્યારે આપે નહીં. ગમે એટલી લાગવગ હોય ને, કલેક્ટર કે મિનિસ્ટર પણ કહે તો એ અપાય નહીં. એના માટે આખો ગેજેટમાંથી બધો ફેરફાર કરીને પછી કરવું પડે. પણ કુદરતી એ બધું થયું એ ખરું. અને એ કારણ કે દાદાને એમની એ કહેતા કે મને કે આ સંકેત આવ્યો છે કે આ જગ્યાએ મંદિર બનશે, અને એવું થઈને ઊભું રહ્યું. અને જ્યારે ગવર્મેન્ટે છેલ્લે ઘણી માથાડ પછી ગેજેટમાં ચેન્જ કરીને પેલું આપ્યું જગ્યા, તો એ જમાનામાં ખાલી 2 લાખ રૂપિયા આપવાના હતા. તો સંઘ પાસે 2 લાખ રૂપિયા હતા નહીં.
પછી જેમ તેમ કહીને પૈસા તો આપ્યા, પણ જો તમે દાદાની આમ જે દશા જુઓ, તે ખરી સકલ સંપત્તિ હતા, એમને દાદાને વાત કરી કે દાદા સારું કે આપણી સંઘમાં તો કે આ જગ્યાના પૈસા આપવાના 2 લાખ રૂપિયા નથી, તો આ મંદિર તો આટલું મોટું, એટલે એ જમાનામાં 1 કરોડ કહેવાય. 1 કરોડ મોટી સંખ્યા હતી. તો કે આટલો બધો પૈસા આપણે લાવીશું ક્યાંથી? તો દાદા ભગવાને શું કીધું કે આ મંદિર આપણે કરવાનું છે. આ તો કે દેવોનો સંકેત આવ્યો છે, એટલે કે એ લોકો બધું કરશે. હવે મુક્ત રહે. એમ આજે કેવું આમ કરવા પાવાનો અહંકાર નહીં, કોઈ એ ભાગ જ નહીં. એમ ને પાછા શું કહેતા કે આ મંદિર કઈ બની જાય, આ નિષ્પક્ષપાતી મંદિર, એટલે કે પછી આપણે શું કરશું કે આ જૈનો આપણી બધી પેઢી હોય ને, આનંદજી, કલ્યાણજી, બધી એ બધા વહીવટ કરતા હોય કે એ લોકોને સોંપી દઈશું, એટલે આપણે છૂટા ને છૂટા, આપણે ટેન્શન નહીં. પણ એમને કહેવાનું કે આવું નિષ્પક્ષપાતી રીતે કરવાનું છે. આ મંદિર થઈ ગયું, ગયા ખરા. તો પેલા લોકો એવું કીધું કે આ વચ્ચે સિમંદર સ્વામી છે, એનું અમે મેનેજમેન્ટ કરીએ, બાકી બેનું ના કરીએ. એટલે પછી જાતે કરવું પડ્યું. પણ એક યુનિક છે કે આ જગ્યાએ દાદા ત્યાં બેઠા હતા, એમને સંકેત આવ્યો, એમને વાત કરીને, એમને જ્યાં વાત કરીને કોઈના માનવામાં આવે નહીં, કારણ કે આ ગોચરની જમીનમાં મળે કેમનું? પણ થઈ ગયું, થઈને ઊભું રહ્યું, અને એ જગ્યા મળી. એ જગ્યાનું ભૂમિપૂજન દાદાના વરદ હસ્તે થયું, અને પ્લિન્થ સુધીનું કામ થયું ને ત્યાં સુધી દાદા હતા. અને એક પથ્થર જે આવ્યો શરૂઆતમાં ત્યાં સિમંદર મૂર્તિઓ, ત્યારે પણ દાદા હતા. એટલે આમ જગ્યા આમ ખ્યાલ ના આવે, પણ બહુ પેલી જગ્યા, આમ જાગતી જગ્યા. તમે ત્યાં જઈને ઉભા રહો ને તો એ તમને વાતાવરણ જુદું લાગે. ચાલો બીજા પ્રશ્નો તો કરી લો. તમે પૂછી લો, એકાદ તો પૂછી લો. કાલે પ્રશ્નો નથી પૂછવાના, એટલે આજે સ્કોપ છે. કાલે ભાઈ પ્રશ્નો પૂછવાનો સ્કોપ નથી. પણ મને બહુ આનંદ થયો તમને દાદાના દર્શન થઈ ગયા. એ કદાચ ઓહાવેમાં બીજું કોણ હતું? અહીંયા પૂછ્યું ને ઓહાવેમાં તમે ના, અમે તો આમાં કોલમ્બસમાં 3 જ ગુજરાતી ફેમિલી હતા ત્યારે. બીજું કોણ હતો? બીજા બે એ આફ્રિકાથી આવ્યા, કાંતિભાઈ કરીને હતો, અને બીજા હસુભાઈ કરીને હતા. એ ત્યાં ઘરનું ખાતમુહૂર્ત તો દાદાએ કર્યું. શું વાત છે? સનિયા. હા, બહુ બધા નસીબદાર છે ને. બસ સનિયા તો બધા મોટા ભાગના દર્શન કરેલા, અને આ નવા નવા એ બધા કરેલા. હા, તમે કરેલા? જાટવા દાંતવા કરેલા? હા, દાંતવા બહુ આવેલા. એટલે પંકજભાઈ હા, પંકજ ગોકુળ સળિયા બનેલા ભણ્યા છે એમાં મોટા. હા, બરાબર. એટલે આ તો ખાલી એક સમજવા માટે કે આ દાદા દર્શન છે ને એ મોટી વસ્તુ છે. આમ ખ્યાલ ના આવે, પણ બહુ આવા પુરુષના દર્શન થવા ને લાગે તો એક ટપલી પડી ને તો એક કામ થઈ જાય. આ તો વાત નીકળી વાત કરું. આપણે કેટલા પૂરું કરવું છે? તો ઉભા છો થઈ ગયું જમવાનું નહીં? હા હા, તો આપણે પૂરું કરી દઈએ, 5 મિનિટમાં પૂરું કરી દઈએ. પરસારી તૈયાર છે, એટલે પરસારી તૈયાર છે. હા, પરસાઈ તૈયાર છે. ના, એટલે ઉભા રહે ને મારો ટાઈમ થઈ ગયો લાગે. આમાં શું છે, એ બાનું કેવું એવું હોય કે પરસારી તૈયાર છે, એટલે તમે ભાઈ તૈયાર થાવ તો અમારું વહેલું પતે તો તમે ભાઈ અમે પેલા ફ્રી થાય ને. બરાબર. અહીંયા તો બરાબર. જેને ક્વેશ્ચન હોય પાસે બેસશું, ના, ના, ચર્ચા કરીએ. આપણે છે ને, આપણે શું કરશું? આપણે એવું કરીએ, હા, આપણે આખી કીર્તન બધી કરી લઈએ અને પછી પૂરું કરીએ. પછી જમ્યા પછી આપણે ઇન્ફોર્મલ બેસશું બધું. Yes. ઓકે. આ તમે પેલી વાત કરી ને, આ ટપલી પડી, એની એક વાત કરું. દાદા ભગવાન ત્યાં બરોડાથી બોમ્બે વારંવાર જવાનું થાય, તો સવારની ટ્રેનમાં જતા હશે. તે જમાનામાં ટ્રેનમાં બધું ખાલી હતી બધી. એમ અત્યારે તો જગ્યા ના મળે, તો એ વખતે આમ લાકડાના પાટિયા, અને આપણે 3 બેસવાનું સામે, તો ઘણી વાર 2 હોય, કોઈ 3-4 હોય. તો દાદા જતા હતા, તો દાદાના સામેના પાટિયા પર બીજા એક ભાઈ બેઠેલા, યંગ છોકરો, એ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ હતા. તો એ બેઠેલા. બની એવું કે એ ભાઈ પછી લગભગ 24 વર્ષ પછી દાદાના દેહવિલય પછી અમારે ત્યાં ઉમરગામથી આગળ પેલું વાનગાંવ છે, ત્યાં સત્સંગ રાખેલું. તો એ સત્સંગમાં આવ્યા.
આવ્યા અને પેલો દાદાનો ફોટો જોયો ને તો ફોટો જોઈને એકદમ જ્યાં ચમક્યા જાય. એટલે મેં પૂછ્યું તમને શું થયું? તો પેલો ફોટામાં જો કે આ જ દાદા ભગવાન છે. તો મારે તો બધું શું કહ્યું? હા, એ જ દાદા ભગવાન. તો કે આ કાકાને તો 22 વર્ષ પહેલા મળ્યો હતો. કે તમે ક્યાં મળ્યા હતા? તો કે હું ટ્રેનમાં જતો હતો કે મારી સામે જ બેઠેલા હતા. અને કે પછી મારે ભરૂચ ઉતરવા, હું ભરૂચ ઉતરી ગયો. એટલે મેં પૂછ્યું કે તમે કઈ વાત કરેલી એમની જોડે? તો કે ના, મેં કશી વાત નથી કરી. તો એમના મોઢા પર આનંદ બહુ હતો. કે પછી આગળ કીધું તમને હસવું આવશે. એ કે એમના મોઢા પર એટલો બધો આનંદ હતો ને કપડા સરસ પહેરેલા, સરસ ધોતિયું હતું ને આમ પેલું વ્હાઈટ આપણો કોટ પહેરેલો. એટલે કે મને એવું લાગ્યું કે આ કાકા પાસે પૈસા બહુ છે એટલે એમના મોઢા પર આનંદ દેખાય. એને આવું લાગ્યું. એટલે એને એવું ખ્યાલ નતો કે આ જ્ઞાની છે. કે પછી કે હું તો ભરૂચ ઉતરી ગયો, અને ભરૂચ ઉતરી ગયો તો પછી મને ખુલ્લી આંખે દાદા દેખાયા જ કરે. રોજ રાતે સ્વપ્નમાં આવ્યા કરે. એટલે પછી હું શોધતો હતો કે ભાઈ આ કાકા કોણ છે. એટલે મેં બરોડામાં મારા બધા જે ફ્રેન્ડ સર્કલ બધાને કીધું કે આવે કે આમ આ કાળા બૂટ, આ ધોતિયું, જબ્બો ને ઉપર આ કોટ અને ઉપર કાળી ટોપી, આવા એક કાકા છે, તમે ઓળખો છો? કે આવા તો એ જેમાં બધા પહેરતા હોય એટલે કે આવા તો બહુ બધા, કીધું કેમ નહીં ખબર પડે? તો કે આવું થાય આવું. એટલે પછી કે હજી આજે પણ મને ખુલ્લી આંખે દેખાયા કરે છે અને રોજ સ્વપ્નમાં આવે છે. તો મને પેલું જ્યાં ખારી કવાય કેવું ને હું જ્યાં ગમત કરવા ગયો, તમે કહો રોજ તમને દેખાયા કરે તો તમને એવું ના થાય કે હવે આ કાકા ના આવે તો સારું, સ્વપ્નમાં ના આવે તો સારું? એ કે મને એવો વિચાર જ કેવી રીતે આવે? કે કે દેખાય ને મને અંદર એટલો બધો આનંદ રહે છે કે મને આવો વિચાર જ ક્યાં છે ના દેખાય તો સારું. તો આ શું થયું? તો ખાલી એ દાદા સામે જ બેઠા હતા. 1 કલાક એ સામે બેઠા, કશી વાત થઈ નહીં. 1 કલાક એમને દાદાને જોજો કર્યા. એમાં તો એમને એટલી બધી અંદર અસર થઈ ગઈ કે એમને કાયમ દાદા દેખાયા. ખ્યાલ? એટલે આજે દ્રષ્ટિ પડી જાય ને તો એ બહુ મોટું કહેવાય. આ તો અમને ઘરે જ ગયા. અને આ શનિઓ તો બધા મોટા ભાગના જોયેલા જ હોય. અમને તો દાદા પાસે જ્ઞાને લીધેલું છે ને. તમે દાદા પાસે લીધેલું? દાદા પાસે? હા, દાદાનો બૂટનો પરસારો ખાધો. માર ખાધેલો નહીં બૂટનો? હા, એ તો બહુ નસીબદાર કહેવાય. દાદાના જોડા મળે બહુ નસીબદાર કહેવાય. મેં માર પડે એટલે બધાને પેલું હોય કે દાદા મને, દાદા મને, દાદા મને. સારું. એટલે આ બધા કઈ કાલે એટલી ભાવના સાથે આવજો કે આ દાદાનું વિજ્ઞાન, આ દાદાની દ્રષ્ટિ આ પ્રાપ્ત કરવી છે. અને એટલે આ શું થાય? જીવન સુખી જીવન જેવું છે, કાયમનું સુખી, દુઃખ ના આવે એવું. એટલે કે સંસારના દુઃખો હોય, પાપને અડે નહીં એટલે દુઃખ ના એવું કહેવાય એવું. તો આપણે કીર્તન ભક્તિ બોલીએ 10 મિનિટ યાર. પેલી આ દાદા ભવન અસીમ જય કરો, પછી જમી લઈએ, પછી પ્રસાદી લઈ લઈએ. પ્રસાદી પછી જયારે બેસો અમે તો છીએ જ. અમારે તો બીજું કામ નથી ને, અમે તો નવરાજ છીએ. બોલો. દાદા ભગવાન સાથે નહીં. બોલવાનું. ખુલ્લા અવાજે કેમ બોલવાનું? તો કે અશુદ્ધ પરમાણુ બહાર નીકળે અને શુદ્ધ પરમાણુ અંદર દાખલ થાય. એટલે જેટલા ખોલીને બોલો એટલો અંદર ભગવાન ઉપરથી આવરણો હટે. દાદા ભગવાન એ તમારી અંદર રહેલો આત્મા છે, એ જ કૃષ્ણ ભગવાન છે, એ જ મહાવીર છે. એટલે આપણે પોતે પોતાની ભક્તિ કરીએ છીએ. એટલે આંખો બંધ કરીને પોતાની ભક્તિ કરતા હોય
એ રીતે એટલે આને સ્વરૂપ કીર્તન ભક્તિ કહે છે. શું કહે છે? સ્વરૂપ કીર્તન ભક્તિ. પોતાની અત્યાર સુધી આપણે બહાર થઈ ગયેલાની ભક્તિ કરી. આ પોતે પોતાની આત્મા સ્વરૂપ એ જ દાદા ભગવાન, અને એ જ તમામ ભગવાનનું સ્વરૂપ છે. એટલે જોરથી ખુલ્લા અવાજે બધા બોલજો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જય હો.